અરે તન મન ધન પ્રભુના શરણોમાં તમ વિના નાથ ત્રિલોકમાં વાલું બીજું નથી રે, વાલું બીજું નથી રે, કોઈ કોઈ રે બાબા તારી મૂર્તિમાં મોહી મોહી રે, બાબા તારી મૂર્તિમાં મોહી મોહી રે, તારા તારી મૂર્તિમાં મોહી મોહી
નથડીનું મોતી જીવું રસીલા તારા મોતીડાને જીવું રે રસીલા તારા મોતીડાને બોલો સ્વામિનારાયણ ભગવાનની. બધા જયમાં વગર આવ્યા લાગે છે. હર્ષદ કાકા બરાબર જમાડ્યા બધાને? થાળ બરાબર જયમાં છે? તો જોરદાર જયનાથ કરીએ. બોલો શ્રી ઘનશ્યામ મહારાજ કી. નકર બીજી વાર જમાડી દઈએ. બોલો. ખૂબ સરસ શ્રી સ્વામિનારાયણ મંદિર વીરસદ્ધામ દ્વારા આયોજિત દિવ્ય
71મા વાર્ષિક પાટોત્સવ નિમિત્તે શ્રી ધોલેરાધામ મહિમા પંચદિનાત્મક પંચાહ પારાયણ એ નિમિત્તે આજે પ્રથમ દિવસે દ્વિતીય સત્રમાં આપણે સૌ પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે પ્રથમ સત્રમાં યજમાન પરિવારના ઘરેથી વાજતે ગાજતે ખૂબ મોટી સંખ્યામાં બહેનો, ભાઈઓ અને સંતો ઉપસ્થિત રહ્યા અને સરસ મજાની પોથીયાત્રા, દિવ્ય ઉદ્ઘાટન, દીપ પ્રાગટ્ય, મંગલ પ્રવચન અને સંતોના દિવ્ય આશીર્વાદ અને સાથે સાથે મંગલ આચમન કથાનો પ્રારંભ થયો અને આપણું સત્ર પ્રથમ સત્ર પૂર્ણ થયું હતું. અત્યારે દ્વિતીય સત્રના પ્રારંભમાં વડતાલ મંદિરના ચેરમેન શ્રી પરમ પૂજ્ય ડૉક્ટર શાસ્ત્રી સંત વલ્લભદાસજી સ્વામી અહીંયા પધારી અને વ્યાસાસન ઉપર બિરાજમાન થઈ ચૂક્યા છે. સ્વામીના પૂજન માટે, વક્તાશ્રીના ગ્રંથરાજના પૂજન માટે પરમ ભક્ત શ્રી વિરેન્દ્રભાઈ કા પટેલ અમદાવાદ, ઠાકોરભાઈ કા પટેલ USA, હર્ષદભાઈ કા પટેલ અને સોહમભાઈ પટેલ વિદ્યાનગર, આ ચારેય ભક્તોને વિનંતી મંચ ઉપર પધારશો અને ગ્રંથરાજનું, પોથીજીનું અને વક્તાશ્રીના પૂજનનો લાભ લેશો. ઘણા બધા ભક્તો ઉપસ્થિત છે. બધા જ ભક્તો વતીથી આ ચાર ભક્તો વિરેન્દ્રભાઈ, ઠાકોરભાઈ, હર્ષદભાઈ અને સોહમભાઈ ચાર ભક્તો મંચ ઉપર પધારી અને પૂજ્ય સ્વામીના પૂજનમાં જોડાશો. મંદિર પરિસરમાં સભા મંડપના આગળના ભાગમાં જે કોઈ ભક્તજનો બેઠા છે, બહેનો ભાઈઓ બધાને વિનંતી સભામાં પધારી પોતપોતાનું સ્થાન ગ્રહણ કરશો. સુંદર મજાનો આપણા 5 દિવસનો ઉત્સવ એનું જ્યારે આજે પ્રથમ દિવસનો પ્રારંભ છે. પ્રથમ સત્રમાં ખૂબ મોટી સંખ્યામાં સંતોએ પણ પધારી અને દર્શન આશીર્વચનનો લાભ આપ્યો. અત્યારે પૂજન થઈ રહ્યું છે તો સંગીતની સુરાવલીઓ સાથે આપણે સૌ પણ આપણા સ્થાન પર બેઠા બેઠા આ પૂજનનો લાભ લઈશું. હજુ પણ બહાર થોડાક ભક્તજનો, બહેનો, ભાઈઓ ઉપસ્થિત છે. તમામને નમ્ર વિનંતી સભામાં પધારી પોતપોતાનું સ્થાન ગ્રહણ કરશો. અત્યારે બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય. ખૂબ સરસ વિરસદના ભક્તો યજમાન પરિવાર વતીથી અત્યારે પૂજનનો લાભ લીધો. હવે આપણે કથામૃતમાં પ્રવેશ કરવો છે. શ્રી ધોલેરાધામ મહિમા કથા પૂજ્ય ડૉક્ટર સંત વલ્લભ સ્વામી અને પૂજ્ય ગુણસાગરદાસજી સ્વામી બંને વક્તાશ્રીઓ આપણને 5 દિવસ સુધી સુંદર મજાની આ ધોલેરાની કથાનું શ્રવણ કરાવવાના છે. ત્યારે અત્યારે આપણે સ્વામીને પ્રાર્થના કરીશું આપણને સૌને કથામૃતનું રસપાન કરાવે પૂજ્ય સ્વામી. पूजितं सुरनरोत्तमैर्मुदा श्रीधरमनन्दनमहमविचिन्तये।
બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિકૃષ્ણ મહારાજ કી જય, શ્રી લક્ષ્મીનારાયણ દેવ કી જય, શ્રી વિઘ્ન વિનાયક દેવ કી જય, શ્રી કષ્ટભંજન દેવ કી જય, શ્રી મદન મોહનજી મહારાજ દ્વિશતાબ્દી મહોત્સવ કી જય. ઇષ્ટદેવ વરતાલ વિહારી હરિકૃષ્ણ મહારાજ હરિકૃષ્ણ મહારાજને વાલા શ્રી લક્ષ્મીનારાયણ દેવના વર્તમાન યશસ્વી આચાર્ય મહારાજ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ, એમની આજ્ઞા આશીર્વાદ, સૌ વડીલ સદગુરુ સંતોના આશીર્વાદ, છેલ્લા ઘણા સમયથી આ વિરસદ મંદિરમાં રહી મુખ સેવક બની અને માત્ર વિરસદ મંદિર જ નહીં, યાદ કરીએ ગુરુવર્ય પૂજ્યપાદ શ્રી જ્ઞાન જીવનદાસજી સ્વામી વિરસદવાળા, એમણે જે ગામડાઓમાં સત્સંગ કરાવેલો એ સમગ્ર સત્સંગનો કથા વાર્તા ઉત્સવ સમયાના માધ્યમે જેમના સમયકાળમાં પોષણ થયું છે એવા કોઠારી સ્વામી કેશવચરણદાસજી સ્વામી, જે સંતો ગુરુના હાથપગ બનીને કામ કરે છે એવા સહવક્તા ગુણસાગર સ્વામી અને જ્ઞાનપ્રકાશ સ્વામી, આપણા પૂજ્ય શ્યામવલ્લભ સ્વામી, વેદ સ્વામી, મોરારી સ્વામી, હે કલ્યાણના કોઠારી સ્વામી, યજમાન પરિવાર, સૌને ભાવથી જય સ્વામિનારાયણ. સરપંચે જગ્યા ખોટી પસંદ કરી છે. બીજું કાંઈ નહીં, આ કેમેરો આડો આવે આમ જવું પડે એટલે, નકર પાછા ચોખવટ ના કરીએ એટલે લોકો એમ કે આમાં શું હશે એમ. તમે અડધો કલાક પ્રેમથી મસ્તીથી ધૂન કરો તો કેટલો આનંદ આવ્યો કોઈને કોઈ પૂછે નહીં. ખાલી આટલું જ કીધું ને કે સરપંચે ખોટી જગ્યા પસંદ કરી છે તો એનું એનાલિસિસ, એની રીલ ઘણું ચાલુ થઈ જાય. મજામાં છો? ગુરુ ભગવાનની કૃપા કેવી, પાટોત્સવ 71મો વિરસદ મંદિરનો, બરાબર 200 વર્ષ થાય ધોલેરા મદન મોહનજી મહારાજના. આ ગુણસાગર સ્વામી, જ્ઞાનપ્રકાશ સ્વામી ઉંમરમાં નાના પણ વિચાર મોટા. હવે ધોલેરા ધામના મહિમાની કથા રાખીને તો જે પત્રિકા વાંચે છે ને એ ખુશ થઈ જાય છે કે આ સાધુના હૃદયમાં મદન મોહનજી મહારાજ પ્રત્યે કેટલો ભાવ છે કે પોતાના મંદિરનો ઉત્સવ અને મદન મોહનજી મહારાજની કથા. આ બહુ સીધું સાદું ગણિત. આ પત્રિકાથી જે પ્રતિભાવ આવ્યા ને એ જોઈને મને એવું લાગ્યું કે સંતોને, મહારાજશ્રીને, વડીલ હરિભક્તોને રાજી કરવા માટે બહુ ઝાઝું કરવાની જરૂર નહીં. ભગવાન સ્વામિનારાયણ જે કહીને કરીને ગયા છે એ રસ્તે, એ પગલે પગલે ચાલ્યા જઈએ ને, થોડું કરીએ તોય રાજી થઈ જાય. બોલો, હવે જે ખાલી પત્રિકા વાંચે છે, અહીંયા આવી એકવાના નથી, એ પણ રાજી થાય છે. કેમ કે એને એમ થાય છે કે શ્રીજી મહારાજે સ્વયં સ્વહસ્તે જે મદન મોહનજી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા કરી છે એ મંદિર માટે આ સાધુના હૃદયમાં ભાવ છે.
એટલે સૌ પ્રથમ યજમાન પરિવારને વંદન કે તમારા નસીબમાં એવો પાટોત્સવ આવ્યો કે ધોલેરાના મદન મોહનજી મહારાજના 200 વર્ષના ઉત્સવ સાથે કનેક્ટ થઈ ગયો. એટલે તમે બે જગ્યાએથી આશીર્વાદ મેળવશો. જાજુ કરે તો જાજુ મળે, પણ થોડું કરવાથી અધિક ફળ થાય. એ આનું જીવતું જાગતું ઉદાહરણ આ થઈ ગયું. કરવાનું થોડું, ઉત્સવ એક કરવાનો, 2 ઉત્સવનું ફળ મેળવવાનું. પાછી બીજી ખબર છે, રિયલમાં મદન મોહનજી મહારાજની પ્રતિષ્ઠા થઈ એનો ઉત્સવ પણ આપણી હારે જ છે. એટલે મદન મોહનજી મહારાજને આખા સંપ્રદાયમાં કોઈ પદયાત્રા કરે છે, કોઈ બાઇક યાત્રા કરે છે, કોઈ પ્રદક્ષિણા કરે છે, કોઈ ઘેર બેઠા ભજન કરે છે, કોઈ તનથી સહયોગ આપે છે, કોઈ મનથી સહયોગ આપે છે. તમને જાણીને આશ્ચર્ય થશે, જેવો ઉત્સાહ સંતોને વરતાલ વાસી હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવના 200 વર્ષના ઉત્સવમાં હતો, એવો જ ઉત્સાહ મદન મોહનજી મહારાજના 200 વર્ષના ઉત્સવમાં દેખાઈ રહ્યો. હમણાં જ કદાચ ગઈ પૂનમે કે આગલી પૂનમે જ કેટલા મોટા પ્રમાણમાં સેવા વિતરણના કાર્યક્રમો થયા. સેવા 2 કામ કરે. એક તો ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે એટલે સેવા કરી એટલે ભગવાનની પ્રસન્નતા મળે. બીજું, જેની આપણે સેવા કરીએ છીએ એની પ્રસન્નતા મળે. ખરું કે નહીં? આપણે બેઠા છીએ ને કોઈ આવીને એમ કે વરિયાળીનું શરબત લેશે, ગમે કે ના ગમે? કેમ ગમે? ઉનાળો છે એટલે. સેવાથી પરમાત્માની પણ પ્રસન્નતા મળે છે અને હરિભક્તોની પણ પ્રસન્નતા મળે છે. અત્યારે ધોલેરા મંદિરના કોઠારી હરિકેશવ સ્વામી છે, સુખદેવ સ્વામી છે, શ્યામ સ્વામી છે, પૂજારી વિજય સ્વામી છે. 3-4 મહિના થઈ ગયા નહીં? બધી મીટિંગો ને ગ્રાઉન્ડ ને ઉત્સવ ને બધું ચાલુ છે. એક વસ્તુ મગજમાં કાયમ ફિટ રાખવાની, ભગવાનને તમે સોનાથી જોખો ને તોય તમારું મન જો મેલું હોય, ઈશક બીજો હોય તો પ્રસન્ન નથી થતા. પરંતુ તમે નિષ્કામ ભાવે નિર્દોષ હૃદયથી માત્ર ભગવાનની પ્રસન્નતા માટે થોડું પણ કરો, તુલસીનું પાંદડું પણ અર્પણ કરો ને તોય ભગવાન પ્રસન્ન થાય છે. અને એવો અવસર આ મદન મોહનજી મહારાજના 200 વર્ષનો ઉત્સવ આવ્યો. અને જે રીતે સંતો હરિભક્તો રાજી થાય છે એ રીતે હું તો એવું માનું છું કે 200 વર્ષના મદન મોહનજી મહારાજના ઉત્સવના ઇતિહાસમાં વિરસદ મંદિર તુલસીના પાંદડે હોનામરનું પૂર્ણ લઈ ગયું. સ્પેશિયલ મદન મોહનજી મહારાજના ઉત્સવ માટે ધોલેરા ધામની કથા કોણે કરી? વિરસદ મંદિરે કરી. ગુરુ તમારા હાથે થઈ. જે છે એ તો છે. અને વાત કહું તમને, ધોલેરા સ્વામિનારાયણ ભગવાનને વાલું હતું. ધોલેરાના સાધુ સ્વામિનારાયણ ભગવાનને વાલા હતા. ધોલેરાનો સત્સંગ સ્વામિનારાયણ ભગવાનને વાલો. આપણો ઉત્સવ ધોલેરા ધામના મહિમાની જ વાત કરે છે. પણ મારે તમને 1-2 વાત કહેવી છે કે ધોલેરામાં પ્રસન્નતા પાછળનું કારણ થોડું કરો અને જાજુ મળે. હું તમને કહું, ધોલેરાના મહંત નિષ્કુળાનંદ સ્વામી, બરાબર,
એ મહંત થાય એવા નહીં. સંપ્રદાયમાં કથા એવી છે કે એક વખત ભગવાન સ્વામિનારાયણે લીમડાના વૃક્ષ નીચે બેસી સંતો વડીલો હરિભક્તો હારે ગોષ્ઠી કરી કે આ ગઢડાનું મંદિર બને તો આપણે પેલા મહંત કોને બનાવવા? તે કોઈએ નિષ્કુળાનંદ સ્વામીનું નામ આપ્યું. અને સભા પૂરી થઈ ગયેલી પછી આ વાત થઈ અને ઉતારે જઈને કોઈએ નિષ્કુળાનંદ સ્વામીને ખાલી આટલું કીધું કે ગઢડા મંદિર બનશે એટલે મહંત તમારે થવાનું છે. એમ મહારાજ વાતો કરતા હતા. આ વાતની નિષ્કુળાનંદ સ્વામીને ખબર પડીને તે રાત્રે ને રાત્રે જોડીને પૂજા લઈને ગઢડાથી નીકળી ગયા, ગામડે જઈને રહ્યા. જય સ્વામિનારાયણ. આવી જેની ત્યાગની છટા એ નિષ્કુળાનંદ સ્વામી ધોલેરામાં મહંત થયા. કેમ ખબર તમને? જય સ્વામિનારાયણ. સ્વામી ધોલેરા કેમ થયા? બે વસ્તુ. એક તો ધોલેરા કોઈ રહેવા રાજી નહીં. ધોલેરા કોઈ રહેવા રાજી એટલે જ્યાં કોઈ ના જતું હોય ત્યાં તમે જાઓ એટલે સહજ રાજીપો મળે. રહેવા રાજી નહીં એનું કારણ લીલી છમ વાડી, મીઠું ગંગાજળ જેવું પાણી, હિમાલયની તળેટી જેવું મસ્ત વાતાવરણ, એવું નહીં. એ ખારું પાણી, ખારી હવા, મકાને ટકે નહીં તો માણસ કેમ નો ટકે? હે, ઉતારા કરો ને 5 વર્ષે પોપડી પડે જ. દર વખતે પછી કે ખારું પાણી નહીં પાવાનું ને ગંગલું નર્મદાનું પાણી છાંટવાનું. પાણી છાંટ્યું હોય આપણે બોરવાળું, બરાબર, ઈંટો બની હોય એ કદાચ પેલા પાણીમાં બનેલી હોય, સાર છોડે. એ જગ્યાએ રહીને જે એમ કે મહારાજ તમે કહો તો હું ત્યાં જઈશ, એ જ નિષ્કુળાનંદ સ્વામી. અને શ્રીજી મહારાજે એવું કહેલું કે ધોલેરાના એક સાધુને જમાડે તો અહીંયા ગઢડા જુનાગઢ વરતાલ 100 સાધુ જમાડે એટલો રાજી હું ધોલેરાના એક સાધુ જમાડે ત્યારે થાય. આવું એટલા માટે કહું છું કે તમે ધોલેરા માટે અહીંયા કથા કરી તમે કેટલું કમાઈ ગયા. હે, ધોલેરા ધામની 100 મહિમાની કથા કરે એવું પુણ્ય તમે અહીં બેઠા બેઠા લીધું. અને હું એવું માનું છું કે એવો વિચાર એટલે આવે છે કે આ ભૂમિ એવા જ ત્યાગી તપસ્વી પૂજ્ય જ્ઞાન જીવન સ્વામીની તપોભૂમિ છે, એની સાધનાના સ્પંદનો આજે પણ અહીંયા છે. એટલે એવો વિચાર આવે છે કે ઉત્સવ 200 વર્ષ ધોલેરામાં થાય છે, કથા આપણે અહીંયા કરીએ. ધોલેરા આજે તો ઠીક છે, બધી વ્યવસ્થાઓ ચારે કોરથી કમ્પ્લીટ થઈ ગઈ છે. તમારા ઉતારાય થઈ ગયા છે. જાઓ છો? આમાંથી કોણ કોણ ધોલેરા જઈ આવ્યું છે? હા, બધા જ. 28 તારીખે આવવાનું ને જળયાત્રામાં 3 બસો. એ જે બાકી રહી જાય ને બસમાં જગ્યા ન મળે ગાડીઓ લઈને પણ 200 વર્ષના અભિષેકના દર્શન મદન મોહનજી મહારાજના કરી આવજો. અને ખાલી વિરસદવાળા જ નહીં, જેને જેને ભગવાને તક આપી હોય, શરીર સારું હોય, એણે ચિંતા કર્યા વિના ઉપડી જવાનું મદન મોહનજી મહારાજના 200 વર્ષના અભિષેકના દર્શન કરી લેવાના. નિષ્કુળાનંદ સ્વામી માટે સ્વામિનારાયણ સંપ્રદાય જેટલું કહે એટલું ઓછું છે. ધોલેરા માટે જેટલું કહીએ એટલું ઓછું છે. ધોલેરા માટે નિષ્કુળાનંદ સ્વામીએ જે કર્યું છે એનું જેટલું વર્ણન કરીએ એટલું ઓછું છે.
નિષ્કુળાનંદ સ્વામીએ આ સંપ્રદાયને જેટલું આપ્યું છે ને, આપણે 200 વર્ષ થયા, 1000 વર્ષ સુધી આપણે નિષ્કુળાનંદ સ્વામીના ધોલેરા ધામના મહિમાની વાત કરીએ ને તો એના ઋણમાંથી મુક્ત ન થાય એવી મોટી વિરાસત નિષ્કુળાનંદ સ્વામીએ આપણને આપી છે. તો કેવું છે ખબર છે? આપણને સહજમાં મળી ગયું છે. અને નાનપણથી જ્ઞાનજીવન સ્વામીના આશીર્વાદથી જન્મ થયો, એના ઘડેલા હરિભગત પરિવારમાં થયો, એટલે લક્ષ્મીનારાયણ દેવ, મદન મોહનજી મહારાજ ને ગોપીનાથજી મહારાજ ને રાધારમણ દેવ ને નરનારાયણ દેવ ને એ આપણા ને આપણે એના, આ આપણે એવું માનીએ. પણ તમે માનો કે ન માનો, એ સાધુની કૃપા છે. એટલે આપણને મહારાજના કરેલા મંદિરોમાં, આચાર્યમાં, સાધુમાં હેત છે. નહીતર સમય તો એટલો ભયંકર છે કે કોઈક હારમાં, કોઈક પ્રસાદમાં, કોઈક ઝાકમ જાળમાં એવા લેવાઈ જાય અને મનમાં એમ થઈ જાય કે ભગવાન તો અહીંયા જ છે. હોય પાછો ભાવ ભગવાનનો જ રહે, પણ સ્વામિનારાયણ ભગવાને જે વાત કરી હોય એ વાત ચૂકી જઈએ, મોટા મોટા ચૂકી જાય તો આપણી ક્યાં વાત કરવાની રહે. એટલે આપણે ખૂબ નસીબદાર છીએ કે આપણને ભગવાન સ્વામિનારાયણે જે વાત આપણા કલ્યાણ માટે કીધી છે, આપણા કલ્યાણ માટે ભગવાનને જે ગમે છે એમાં આપણે કંઈક કરી શકીએ છીએ, એ આપણી સૌથી મોટી સાધના છે. એક વખત શ્રીજી મહારાજ અક્ષરોડીમાં આરામથી પોઢ્યા હતા અને નંદ સંતો ગામડે ગામડે વિચરણ કરવા જાય. એક ગામે જાય, ગામના લોકો બોલાવે ના બોલાવે, રામજી મંદિર કે ચોરો હોય ત્યાં ઉતરે, કોઈની વાડીએ તળાવ કાંઠે ઉતરે, તળાવમાં નાહવાનું, કૂવાનું પાણી કાઢીને નાહવાનું, ભિક્ષા માગવાની, જે અન્ન આવે એનો થાળ કરવાનો, ભગવાનને રસોઈ જમાડવાની અને જમવાનું, અને પાછી કથા વાર્તા કરવાની. કોઈ સાંભળે તોય ભલે ને ના સાંભળે. આવા માંડવા ત્યારે કોઈ નાખી નહોતું આપતું કથા કરવા માટે. ગુણસાગર સ્વામી, આપણે નસીબદાર છીએ. એ જો સરસ મજાની ઠંડી હવા આવે, આમ પંખો તો જુઓ, 1000 મોટા મોટા પંખા, મોટા મોટા મંડપ, વચ્ચે ક્યાંય થાંભલો નથી, છતાંય મંડપ ટક્યો છે. આવો સરસ મજાનો માહોલ આજે છે. જે વખતે નિષ્કુળાનંદ સ્વામી ગામડે જતા હતા, ગોપાળાનંદ સ્વામી ને બ્રહ્માનંદ સ્વામી જતા હતા, ગુણાતીતાનંદ સ્વામી જતા હતા, મહાનુભાવાનંદ સ્વામી ગામડે જતા હતા, ત્યારે આવો માહોલ નહોતો. ત્યારે તો કોઈ ગામમાં પ્રવેશ કરે ને, ગામના આગેવાન કે કોઈને ખબર પડે ને તો 2 જણા કાન મંભેરણી કરતા જાણ્યું એટલે સ્વામિનારાયણ વાળા આવ્યા છે કે ભલે ના આવ્યા. અરે શું ભલે ના આવ્યા? ગાંજો ચલમ બંધ કરાવશે ગુરુ મહારાજ, ભગતને જ બંધ કરાવશે, તમને ક્યાંથી મળશે? હા, એમ કરીને ચસક લાગે. જાય ગામના ધણી પાસે કે જો ભાઈ, આ ગામનો ગુરુ? તો કે હું. તમે? ગામના માલિક? તો કે તમે. તો પછી આ ગામમાં સ્વામિનારાયણના સાધુ ના જોઈએ. અને સંતોને અડધી રસોઈએ કાઢેલા, અડધી રાતે કાઢેલા, અને છતાંય સંતો મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ એ જેમ રાજી થાય એમ કરવું, એ જેમ રાજી થાય એમ રહેવું, આટલી હૃદયની ભાવનાથી ગામડે 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 ફરતા, અને એ ભગવાનની રાજીપાની ભૂખ સાથે ફરતા. અને એમાંથી એક મંડળ ગઢડા આવ્યું અને મહારાજ પોઢ્યા હતા ગળા સુધી, ચાદર ઓઢીને પોઢેલા. સંતો આવ્યા એટલે મહારાજ નો જય સ્વામિનારાયણ બોલ્યા, નો કેમ છો એમ પૂછ્યું, અને માથે ઓઢીને સૂઈ ગયા. જય સ્વામિનારાયણ.
નો આવો એમ કહ્યું, નો ક્યાંથી આવો છો એમ પૂછ્યું, નો શું ખાધું ન ખાધું પૂછ્યું, અને ઉપરથી ઓઢીને સૂઈ ગયા. ઘણી વખત આપણો જે પ્રેમ છે ને, પ્રેમ એ આપણને પીડા આપે. એટલે સંતોને એમ થયું કે આટલા દિવસે અમે મહારાજના દર્શન કરવા આવ્યા, આટલા દૂરથી આવ્યા, આટલા લોકોના મેણા ટોણા ખાઈને જેના માટે આપણે ઘરબાર મૂકીને અહીંયા ફરીએ છીએ, એ ભગવાન સ્વામિનારાયણ કંઈ પૂછે નહીં, ખવડાવે નહીં તો કંઈ નહીં, પણ દર્શને ન આપે, માથે ઓઢી જાય. બરાબર આમ પીડા થઈ. દંડવટ કર્યા, પગે લાગ્યા, આસને ગયા, એ જમ્યા નહીં ને હોઈ ગયા. જય સ્વામિનારાયણ. પીડા થાય. અને એ પીડા કેવી છે? આ પ્રેમની પીડા છે. બે ત્રણ વસ્તુ એવી છે કે જ્યાં સુધી થાય નહીં ત્યાં સુધી ખબર ન પડે. એમાં એક એવું છે, ભૂખ લાગે નહીં ત્યાં સુધી ખબર ન પડે, ભૂખ લાગે ત્યારે શું થાય. એમ તમે નક્કી કર્યું એક નથી ખાવું, પછી આજે તો એકાદશીનો ઉપવાસ કરવો, એમ નકોરડો ઉપવાસ કરવો. 10 વાગ્યા સુધી નકોરડો હોય, 11 વાગે શરબત આવે, 12 વાગે એમ થાય જ્યુસ તો લેવું પડશે. અને 12:30 ઘરના બધા થાળ કરી અને ફરાળ કરવા બેસે. શું થાય? એવી ભૂખનું આમ એ ઉપડે ને કે આવતી એકાદશી કરીશ, ચાલ. એટલે ભૂખ વસ્તુ એવી છે. અને ભૂખ પછી સૌથી વધુ પીડા જો કોઈ કરતું હોય ને તો લાગણી, પ્રેમની પીડા થાય. અને એ પીડા એવી કોઈને કહી ના એકાય, કોઈને દેખાય નહીં, પણ અંદર વલોપાત થાય. મહારાજ દર્શન નહીં આપતા, મહારાજ માથે ઓઢી ગયા. અમે મહારાજ માટે ગયા હતા, અમે મહારાજ માટે ઘર-બાર છોડ્યા, અમે મહારાજ માટે કુટુંબ પરિવાર છોડ્યો, અમે મહારાજ માટે બેન છોડી, અમે મહારાજ માટે ભાભી છોડી, અમે મહારાજ માટે બધું જ છોડ્યું. અને અહીંયા આવીને એ જેમ કે એમ કરીએ, અને છતાંય મહારાજ દર્શન ન આપે. જમ્યા નહીં, પાણી ના પીતું, ઊંઘ્યા પણ ઊંઘ ન આવે, એક જ વિચાર આવે કે મહારાજ આટલું, મહારાજ દર્શન ન દે. અને જ્યારે કોઈ પ્રેમી ભક્તને ઊંઘ ના આવે ને, ત્યારે ભગવાનને પણ ઊંઘ નહીં આવતી. મહારાજ અક્ષરવરડીમાં સૂતા છે, પણ એને ઊંઘ નહીં આવતી. ના આ બાજુ સ્વામી ઊંઘે કે ના આ બાજુ મહારાજ ઊંઘે. બીજા દિવસે સવારે જ્યારે ગઢપુર લીમડાની નીચે સભા ભરાણી અને સંતો આવીને પગે લાગીને બેઠા, ત્યારે મહારાજે અજાણ્યા થઈને પૂછ્યું, કેમ આંખો લાલ છે? સંતો કાંઈ બોલ્યા નહીં, એટલે મહારાજે એમ કીધું, કેમ આંખો લાલ છે? ત્યારે જો હું નામ ના ભૂલતો, લગભગ તો મહાનુભાવાનંદ સ્વામી એમ બોલ્યા કે મહારાજ બીજું તો કાંઈ નહીં, પણ અમે દર્શન કરવા આવ્યા ને તમે દર્શન ના દીધા ને માથે ઓઢીને સૂઈ ગયા ને, એટલે અમને બહુ દુઃખ. અમારે કોને કહેવું? અમે પીડાતા હતા. મહારાજ કે એમાં શું થઈ ગયું? અરે મહારાજ શું થઈ ગયું? શું અમે તમારા માટે કેટલું કર્યું? ઘર છોડ્યો, પરિવાર છોડ્યો, આ કર્યું તે કર્યું. અને હકીકત કહું છું, નસીબદાર તમે ને હું છીએ કે આજે આપણે 200 વર્ષ પછી સંપ્રદાયમાં આવ્યા છે. આમ ભલે આપણે એમ કહીએ કે મહારાજ વખતના હરિભક્તો, પણ મહારાજ વખતના સાધુ અને મહારાજ વખતના હરિભક્તોને આજે જેવા લીલા લહેર છે ને, એવા લીલા લહેર હતા નહીં હો. આજે તમે ચાંદલો કરો છો, ચાંદલો તમને કોઈ એમ કહે છે ગામ છોડી દે? તમે કંઠી પહેરો છો તો કોઈ એમ કહે છે કે તું નાચની બહાર, એવું કોઈ કહે છે? એ જમાનો એવો હતો કે હરિભગત કંઠી પહેરે ચાંદલો કરે ને, તો એને કુળ કુટુંબ જ્ઞાતિના આગેવાનો એમ કહેતા, તારે અમારા વ્યવહારમાં આવવું નહીં ને અમે કોઈ તારા વ્યવહારમાં આવશું નહીં.
હવે કંઠી પહેરી હોય ને ગામમાંથી કોઈ તમારા ચાંદલા વિધિમાં ન આવે, એન્ગેજમેન્ટમાં ન આવે, મરણ પરણમાં ન આવે, પીડા થાય કે ના થાય? હરિભક્તોએ એવી પીડા સહન કરી છે, પણ સ્વામિનારાયણને છોડ્યા નથી. સાધુઓની દશા કઈ એવી કહેવા જેવી નથી. આજે આ મોગરો ને ગુલાબ ને પોચી ગાદીઓ ને ગાડીઓ ને બધું છે, ત્યારે કાંઈ નહોતું. કાંઈ નહોતું એ તો ખરું જ. દુનિયા તો દુઃખ આપતી હતી, પણ ઉપરથી બાપાએ રોજ નવા નિયમ કાઢે, રોજ નવા નિયમ કાઢે. અને સહન કરવાનું. જ્યાં તમે આમ સેટ થાવ ને ત્યાં નવો નિયમ કાઢે. મેં સત્સંગના ગ્રંથોમાં વાંચ્યું છે, ભગવાન સ્વામિનારાયણે 100 ઉપરાંત પ્રકરણો ફેરવ્યા હતા. પ્રકરણ ફેરવે એટલે કેવું કે આજથી આમ નહીં કરવું, આજથી આમ નહીં કરવું. એક વખત તો ભગવાન સ્વામિનારાયણને ખબર નહીં શું મનમાં વિચાર આવ્યો, બધા સંતોએ ભગવા કપડાં નહીં પહેરવા. શું પહેર કે કોથળો પહેરવાનો, કંતાન. એ કંતાનનું પાછું માપ કે ત્રણે વેત કંતાન પહેરવાનું, એની કંતાન વીટીને જ ફરવાનું. આપણને ભગવા કપડાં જોવે અને લોકોને એમ થાય છે કે આ સ્વામિનારાયણ વાળા આવ્યા, આપણે આ કંતાન પહેરવાનું રાખો. જાડું કપડું ચાલે, નાનું કપડું ચાલે, મોટું કપડું ચાલે, કલર 2 કલર ચાલે, કંતાન પહેરાય. એક વાત કહું, પૂછું આમ તો જો કે હવે અત્યારે કોઈ હોય નહીં પ્રેક્ટિકલી. આમાં કોથળા ઉપર કોઈ દી એક રાત કાઢી જ કોઈ? પહેરવાની જ વાત છોડો, કોથળા ઉપર ઊંઘ આવે? જય સ્વામિનારાયણ કોથળો પાથરીને હોઈ જાઓ, સવારે સુધી ઘસઘસાટ ઊંઘ આવે? ના આવે. કવડે સણ હોય ને, સણ બચકા ભરે. સ્વામિનારાયણ ભગવાને નિયમ કર્યો કે આજથી મારા સાધુઓએ કંતાન પહેરવું. કોઈ ઊભા ન થાય. તે મૂળજી બ્રહ્મચારીને ભગવાન સ્વામિનારાયણ કે એક કાતર લેતા આવો, લ્યો આ પાગ લઈ જાઓ, આ ખેસ લઈ જાઓ. કોઈ ના પહેરે કાંઈ નહીં, અમે તો આજથી કંતાન પહેરશું. આવું ભગવાન બોલ્યા ને એટલે સાધુ ફટ લાઈનબદ્ધ ઊભા થયા ને કીધું, મહારાજ અમે કંતાન પહેરીશું, મહારાજ હું કંતાન પહેરીશ, મહારાજ હું કંતાન પહેરીશ. બધાય કંતાન પહેરવા તૈયાર થયા. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ ડિસ્કાઉન્ટ રાખો ને. મહારાજ કે સ્વામી બધાએ પહેરવાનું છે. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ પહેરવાની વાત તો બરાબર છે, પણ થોડુંક 4-6 આંગળ મોટું કરી આલો ને. મહારાજ કે અમે જે માપ આપીએ એ જ માપનું પહેરવાનું. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ આમ કરીશ તો આ બાજુ ઉગાડો રહે, આમ કરીશ તો આ બાજુ, થોડુંક તો મોટું કરી આલો. તમને અત્યારે આપણને એમ થાય છે કે યસ, પણ એ તમે કલ્પના કરો કે જેના શરીર ઉપર અધમણ હોનું હોય, 10 કિલો સોનાના દાગીના પહેર્યા હોય, અને જે દાગીના રાજ ઠાઠ માઠનો ત્યાગ કર્યો હોય ને ભગવી ચુંદડી પહેરીને ભગવાન સ્વામિનારાયણના ચરણે બેઠા હોય, એને ભગવાન સ્વામિનારાયણ જ એમ કે આય નહીં, આ કોથળો પહેરો, અને એ માપનો ન પહેરવા દે, ત્યારે કેવી દશા થાય, કેવી પીડા થાય. ક્યારેક દર્શન કરવા ન દે, ક્યારેક પહેરવા કપડું ના આપે, ક્યારેક નિયમ બદલી નાખે. વિરસદ જવાનું, પધરામણી કરવાની, થાળ કરવાનો, અને રાત પડે એટલે વગડામાં જતું રહેવાનું, ગામમાં નહીં રહેવાનું. ગામમાં વળી કોઈ હારો હરિભગત હોય કેયુરભાઈ જેવો કે આવો ગુરુ ચાલો મારી રૂમ ખાલી કરી આલો. પરીને બંગલો નવો કર્યો એટલે હજી એમ હોય કે ના નવું ઘર પછી ખાલી કરી આપે કોઈ, તો કે ના એવું નહીં, ગામમાં નહીં રહેવું. અને ગામમાં નહીં રહેવું એમાંય પાછો સંતોષ ન થયો, બીજો નિયમ કર્યો. શું ખબર? ગામમાં ન રહેવું ને ગામનું કૂતરું રાતે ભસે તો સંભળાય નહીં એટલું દૂર સીમમાં જઈને રહેવું. સમાજમાં જાય તો એ લોકો હેરાન કરે.
સાંજ પડે ભગવાન પાસે આવે તો એ નવા નવા નિયમો લાવે. તમે કલ્પના કરો માનસિક પરિસ્થિતિ કેવી થાય. હું તમને ખાલી એટલું કહું કે આપણા ઘરમાં વડીલ મા બાપ સાસુ સસરા એ લોકો વરહમાં 2 વખત 3 વખત નિયમ બદલે કે મારા પરિવારના સભ્યોએ બપોરે 12 વાગે જ જમવું. કેમ થાય વડીલો? ચાલે? માંડ માંડ સેટ થાવ 12 વાગ્યામાં ત્યાં બીજો નિયમ આવે કે હવે 12 વાગે નહીં, સવારમાં વહેલું ખાવાનું ને સાંજે મોડું ખાવાનું. તો શું કહીએ આપણે? હાથ જોડી દઈએ ને. એ સ્વામિનારાયણ ભગવાનના સાધુઓ, આપણે નિષ્કુળાન સ્વામીનો મહિમા કેમ ગઈએ છીએ? એ સંતોએ, એ સ્વામિનારાયણ ભગવાન માટે, એ પૂર્વ હરિભક્તોએ એ સ્વામિનારાયણ ભગવાન માટે કુળ કુટુંબ ગામ ગરાસ બધું જ જતું કર્યું અને ભગવાનને રાજી કરવા માટે સત્સંગ રાખ્યો, અને છતાંય દર્શન ન હતું. દુઃખી દુઃખી થઈ જાય સાધુ. એ વાત સાંભળીને ભગવાન સ્વામિનારાયણ કે સાંભળો એક વાર્તા કરીએ. એક રાજા હતો. રાજા, એ રાજાને હજારો નોકર હોય, પણ એક માણસ એવો કે કામ કરવા આવે ને, આટલું મસ્ત ગ્રાઉન્ડ સફાઈ કરે ને, રાજા ખુશ થઈ જાય. શું? રાજા ખુશ થઈ જાય. રોજ એક રાણે સિક્કો આપે, રોજ એક રાણે સિક્કો આપે. આ ચોગાન વાળે એ જમાનામાં કઈ એટલો એ ને મહિને ન હોય, જગ્યાએ રોજ રાજા આપે. રાજા રોજ આપતો તો એ વાળવાની મજૂરી નહોતો આપતો. એ શું આપતો તો? પ્રસન્ન થઈ અને રાજા તો રાજા આપીએ કે પોતે માલિક હતો. 6 મહિના, વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ એવું ચાલ્યું કે રોજ રાજા કચરું વાળીને પેલો આમ નીકળતો હોય ને એટલે એને રાણી સિક્કો આપે. આ પરિસ્થિતિ ચાલુ ચાલુ ચાલુ. એક દિવસ આ વાળીને નીકળતો હતો, રાજાએ જોયું કાંઈ ના આપ્યું. શું થયું? કાંઈ આપ્યું જ નહીં. અને કાંઈ ન આપ્યું એટલે જે વાળનાર હતા ને એને બરાબરનું આકરું લાગ્યું કે હું આટલા વર્ષથી નિયમિત વાળું છું, નિયમિત રૂપિયો મળે છે, આજે કેમ નહીં? હું કાંઈ દાન નથી લેતો, હું વાળીને લઉં છું. જય સ્વામિનારાયણ. હું કાંઈ દાન નથી લેતો, વાળીને લઉં છું. એ વખતે રાજાએ એમ કીધું કે આટલા દિવસ વાળને તોય રૂપિયો મળે નહીં. રૂપિયો તો હું ખુશ થઈને તને આપતો તો, બાકી વાળવાનો કંઈ રૂપિયો હોય. પણ જીવે નક્કી કરી લીધેલું, વાળનારે નક્કી કરી લીધેલું કે ચોગાન વાળે એટલે રૂપિયો. વિરસદમાં સભા હોય એટલે બપોરે આઈસ્ક્રીમ હોય. 2-5 ઉત્સવ તમે આઈસ્ક્રીમ ખવડાવો ને પછીના ઉત્સવમાં તમે ખાલી શરબત આપો ને તો પ્રશ્ન આવે. હો, અને આ પ્રેક્ટિકલ છે. આમ લોકોના મનમાં એક આમ સેટ થઈ જાય ને પછી બહુ અઘરું હોય છે. તમારા મનમાં એમ થઈ ગયું કે સભામાં જઈશું એટલે આઈસ્ક્રીમ મળશે, પછી ન મળે તો કોઈ યજમાન ના હોય તો ગુરુ હું લાવી દઉં એવું ના કે. આ કોઠારી લોભિયા છે, આઈસ્ક્રીમ નહીં લાવતા. આ હકીકત છે. પેલા ચોગાન વાળનારા એવું કહ્યું કે રાજા, ત્યારે રાજાએ એમ કહ્યું કે તને વાળવાની મજૂરી નથી આપતો, હું ખુદ પ્રસન્ન થઈને તને રૂપિયો આપતો હતો. આવું જ્યારે મહારાજ આખું કથાનક બોલ્યા ને ત્યારે સંતોએ કીધું મહારાજ આમાં કાંઈ સમજણ ન પડી. ત્યારે ભગવાન સ્વામિનારાયણ એ સંતોને હાથ જોડીને સામે બેઠેલા સંતોને કહે છે, હે સંતો, અમે કોઈને દર્શન આપીએ છીએ, અમે કોઈને ભેટીએ છીએ, અમે કોઈને ચરણારવિંદ આપીએ છીએ, અમે કોઈના માથે હાથ મૂકીએ છીએ, અમે કોઈને થાળ આપીએ છીએ, અમે રંગે રમીએ છીએ, અમે જળ ક્રીડા કરીએ છીએ, અમે જે કરીએ છીએ ને અમે તમારા ઉપર કરુણા કરીને રાજી થઈને કરીએ છીએ.
બાકી તમે જે એમ કહો છો કે અમે ઘર છોડ્યું, પરિવાર છોડ્યો, આ કર્યું, એ તો પેલા રાજાના રાજમહેલમાં ચોગાન વાળવા બરાબર છે. એનો રૂપિયો હોય નહીં. એનાથી કાંઈ તમે ઘરબાર છોડી દો એટલે કાંઈ ભગવાનના દર્શન થઈ જતા નથી. જય સ્વામી થઈ જાય. અત્યારે ઘણા લોકો ઘરબાર છોડી દે છે, નથી છોડી દેતા. આમ તો જો કે કહેવાય નહીં, આપણે ચરોતરમાં બેઠા છીએ, પણ એક વાત તો ખરી, આ લોકો વિદેશ જાય છે એ ઘરબાર છોડીને નહીં જતા. આ અમેરિકા ને લંડન ને આફ્રિકા ને જાય છે એ ઘરબાર છોડીને જ જાય ને. ઘણા લોકો 10-10, 15-15 વર્ષે ઇન્ડિયા આવે તો આવે, તેણે ત્યાગ ના કરી દીધો. જય સ્વામિનારાયણ. એને શું કહેવાય? ઘરબાર છોડ્યા કહેવાય કે ના કહેવાય? નહીં સાધુ કરી દો તમે, હા કે ના તો બોલો. 15-15 વર્ષ સુધી ગામમાં નહીં આવવાનું, 15-15 વર્ષ સુધી મમ્મી પપ્પા બેન ભાઈ કોઈને મળવાનું નહીં. જ્યાં આપણે પહોંચ્યા ત્યાં જ રહેવાનું. ઘરબાર પરિવારનો ત્યાગ કર્યો કે ના કર્યો? એ ત્યાગથી ભગવાન મળે. એટલે આપણે જે કરીએ છીએ ને એ તો ફૂલ નહીં, હાર નહીં, પાંખડીનો નાનો કટકો છે. એ ભગવાન, એવા મોટા ભગવાન, એ ભગવાન આપણે નાનું એવું કામ કરીએ ને રાજી રાજી થઈ જાય. મહાનુભાવાનંદ સ્વામીને એમ કીધું કે ઓહો સ્વામી, ત્યારે સ્વામી પગે લાગ્યા ને ખૂબ પ્રાર્થના કરીને કીર્તનો, પછી ઘણા બધા કીર્તનો છે, પણ મારે તો એ કહેવું છે, નંદ સંતોને કઠણ હતું મહારાજ વખતમાં, અને હરિભક્તોને પણ કઠણ હતું. એ ભગવાન, એ સાધુ, એ પૂર્વજો, એણે જે પુણ્ય ભેગું કર્યું, મહારાજને મોટા સંતોને રાજી કર્યા અને એ ટ્રાન્સફર કર્યું ને, એટલે આજે આપણે ટાઢા છાંયે બેહી અને સ્વામિનારાયણ 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 ભજન કરીએ છીએ. ખરેખર બહુ નસીબદાર છીએ. નથી ભજન થતું. જય સ્વામિનારાયણ. ભજન કરવું ને બહુ મોટું કામ છે. પરિસ્થિતિ કરાવે, પરિસ્થિતિ છોડાવે, એ તો બધું જ થાય. ભગવાન માટે કરવાનું આવે, મોટા સાધુના વચને કરવાનું આવે. અદ્ભુત અજોડ કામ છે, પણ થઈ શકે. નિષ્કુળાનંદ સ્વામીએ મહંતાએ સ્વીકારી અને ભગવાન સ્વામિનારાયણનો જે રાજીપો મળ્યો, હું તમને હૃદયથી કહું છું કે ગઢડા મહંતાઈની વાત સાંભળીને જતા રહ્યા એટલે ત્યાગ તો કહેવાય. એ ત્યાગથી ભગવાન સ્વામિનારાયણ જેટલા પ્રસન્ન થયા હતા એના કરતાં સવાયા પ્રસન્ન ભગવાન સ્વામિનારાયણ નિષ્કુળાનંદ સ્વામી ઉપર ત્યારે થયા જ્યારે નિષ્કુળાનંદ સ્વામીએ ધોલેરાના મંદિરની જવાબદારી લીધી. વાત એ છે કે તમે કોના માટે અને કેવા ભાવથી કરો છો. નિષ્કુળાનંદ સ્વામી અને ધોલેરા મંદિર, ધોલેરા મંદિરનું જે અસ્તિત્વ છે, ધોલેરા મંદિરનું જે સ્વરૂપ છે, ધોલેરા મંદિરની જે દિવ્યતા છે, એમાં ભગવાન સ્વામિનારાયણ, એમાં દરબાર પૂંજાભાઈ, એમાં ફૂલીબા, બધાનું સમર્પણ છે. પણ એ સમર્પણને જીવંત મૂર્તિમાન કરવાનું પુણ્ય કાર્ય ભગવાન સ્વામિનારાયણની કૃપાથી નિષ્કુળાનંદ સ્વામીના નામે લખાણું છે. અને આજે પણ જ્યારે જ્યારે ધોલેરાનું નામ લ્યો એટલે સૌથી પહેલું નામ નંદ સંતોમાં કોઈનું આવતું હોય તો કોનું આવે છે? નિષ્કુળાનંદ સ્વામી. તમને ખબર છે નિષ્કુળાનંદ સ્વામી આ સંપ્રદાયને શું આપ્યું છે? શતાનંદ સ્વામીએ શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથ આપ્યો. નિત્યાનંદ સ્વામીએ હરિદિગ્વિજય ગ્રંથ આપ્યો. આધારાનંદ સ્વામીએ શ્રી હરિચરિત્રામૃત સાગર ગ્રંથ આપ્યો. ઘણા ગ્રંથો છે હિન્દીમાં, સંસ્કૃતમાં, પણ હું અને તમે ભણ્યા હોય ના ભણ્યા હોય છતાંય ભગવાન સ્વામિનારાયણનો હૃદગત અભિપ્રાય સમજી શકીએ, એનો ઐશ્વર્ય અને પ્રભાવને સમજી શકીએ એવું ઉત્તમ કાર્ય ભગવાન સ્વામિનારાયણના સંત, ભગવાન સ્વામિનારાયણની સાથે રહેલા સંત નિષ્કુળાનંદ સ્વામીએ કર્યું.
નિષ્કુળાનંદ સ્વામીએ લખેલા કોઈ ગ્રંથનું નામ તમને આવડે છે? આવડે? વિચારો તો. હાર્ડ ડિસ્કમાંથી સર્ચ ચાલે છે. હે? ભક્ત ચિંતામણી. ખરેખર સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ માટે મનમાં જે સંકલ્પ કરો એ સંકલ્પને પોતાની તાકાતથી સિદ્ધ કરી આપે એવો કોઈ ગ્રંથ હોય તો એ ભક્ત ચિંતામણી ગ્રંથ છે ને એ નિષ્કુળાનંદ સ્વામીએ આપેલો છે. ઘરમાં તકલીફ આવે ને, તકલીફમાં તો ખબર પડે ને. એ માગો તો જ આવે એવું ના હોય, જોતી હોય તો જ આવે એવું ના હોય, ગમે ત્યારે આવે. સવારમાં લીલા લહેર હોય ને સાંજે તકલીફ આવીને ઊભી રહે, અને ગમે એટલી એની ટીકા કરો, ગમે એટલી નિંદા કરો, બહાર નીકળે જ નહીં. તકલીફ ઘરનું આંગણું છોડવા તૈયાર ના હોય એ દિવસે ઘીનો દીવો કરી નાઈને ધોયેલા કપડાં પહેરીને ભક્ત ચિંતામણીનો પાઠ ચાલુ કરો. તમને વિશ્વાસ સાથે કહું છું કે ભક્ત ચિંતામણીનો પાઠ પૂરો થાય ને એ પહેલા દુનિયાની કોઈ પણ તકલીફ તમારું ઘર પરિવાર છોડીને જતી રહે ને જતી જ રહે. આવી તાકાત નિષ્કુળાનંદ સ્વામી તમને ને મને આપીને ગયા છે. એ નિષ્કુળાનંદ સ્વામી આજે હજી આપણે એને જેવા સમજવા જોઈએ એટલા સમજ્યા નથી. એ ભક્ત ચિંતામણીનો જેટલો લાભ આપણે લેવો જોઈએ એટલો લેતા નથી. ભક્ત ચિંતામણીમાં એટલી તાકાત છે. નિષ્કુળાનંદ સ્વામીએ એક પ્રકરણ લખ્યું છે. એ પ્રકરણ લખી સ્વામિનારાયણ ભગવાનને આપ્યું છે. સ્વામિનારાયણ ભગવાને એ વાંચ્યું છે અને સ્વામિનારાયણ ભગવાને એમાં જરૂરી સુધારા વધારા કરાવ્યા છે. તો ખબર છે ને. એટલે એનો એક અક્ષર, ભક્ત ચિંતામણીનો એક અક્ષર એ નિષ્કુળાનંદ સ્વામીનો લખેલો છે એ તો ખરો, પણ ભગવાન સ્વામિનારાયણે પોતે વેરીફાઈ પાસ કરેલો, ઓકે કરેલો, મંજૂર કરેલો એક અક્ષર છે. એમાં એટલી તાકાત છે. એવું નહીં આખી ભક્ત ચિંતામણી, જો શોર્ટકટ બી બધાએ હોદી જ નાખે. અમારામાં શોર્ટકટ કેવો છે ખબર છે? ભક્ત ચિંતામણીનો પાઠ કરવાનું ટાણું હોય કે ના હોય, એક પ્રકરણનો પાઠ કરીએ એટલે કામ પૂરું. કયું પ્રકરણ? હે? 100 ને તમને આવડે? તમને ખબર છે એ પ્રકરણ કોણે લખ્યું? હે? નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું એ તો ખરો, પણ ગોપાળાનંદ સ્વામીને ખબર પડી કે આ ભક્ત ચિંતામણી ભગવાન સ્વામિનારાયણના ચરિત્રનો ગ્રંથ છે, એમાં મારા પ્રસંગો લખાવે છે. નિષ્કુળાનંદ સ્વામીને બોલાવીને ગોપાળાનંદ સ્વામીએ ના પાડી, જોગી શ્રીજી મહારાજનું લખ્યું એ બરાબર, આપણું ના લખશો. નિષ્કુળાનંદ સ્વામી કે સ્વામી ચિઠ્ઠીનો ચાકર છું, જેના કહેવાથી લખું છું એને કયો. ગોપાળાનંદ સ્વામી કે અમારે જેને કહેવાનું હતું એને અમે કહ્યું. નિષ્કુળાનંદ સ્વામી શ્રીજી મહારાજ પાસે ગયા ને કીધું, સ્વામી મહારાજ ગોપાળ યોગી તો ના પાડે છે, ના લખશો. મહારાજ કે તમે જો ભક્ત ચિંતામણીમાં જે પરચા પ્રકરણ 142મું છે એના સિવાયના કોઈ પણ પ્રકરણ જોવો ને તો એક પ્રકરણમાં 5, 7, 8 પરચા હોય ને 2-3 જણાના પરચા હોય. મુક્તાનંદ સ્વામીને આપેલા પરચા, અખંડાનંદ સ્વામીને આપેલા પરચા, પીજના અવલભાઈને આપેલા પરચા, એમ 3-4 હરિભક્તોના ચરિત્ર એના પરચા આવી જાય. 142મું પ્રકરણ એક જ પ્રકરણ એવું છે કે એમાં આદિથી અંત સુધી બધા જ પરચા નિષ્કુળાનંદ સ્વામીની કલમે લખાયેલા અને ગોપાળાનંદ સ્વામીને આપેલા પરચા સ્વામિનારાયણ ભગવાને માથે ઊભા રહીને લખાયું, લખો. અને એમાં એટલો પ્રભાવ, એટલો ચમત્કાર મૂકેલો છે
કે આખી ભક્ત ચિંતામણીનો ટાઈમ ના હોય કાંઈ નહીં. એક ભક્ત ચિંતામણીનું 142મું પ્રકરણ શ્રીજી મહારાજને ગોપાળાનંદ સ્વામીને યાદ કરીને પાઠ કરો ને, આ સંસારમાં કોઈ એવું દુઃખ નથી જે દુઃખ 142માં પ્રકરણના પાઠ કરવાથી ભગવાન દૂર ના કરે. આટલી તાકાત નિષ્કુળાનંદ સ્વામી આપણને એક પ્રકરણમાં આપીને ગયા છે. બોલો આપણે લાભ લઈએ હે? આપણે અઠવાડિયું તો મૂંઝાઈ મરીએ. જોકે અહીંયા તો વિરસદના હરિભક્તોનું તો સારું છે, એ દોરા ધાગા કરવા નહીં જતા, નકર એક હાથે કાળો ને એક હાથે પીળો ને ગળામાં પાછું બીજું કાંઈક બાંધેલું ને જાત જાતનું પહેરે લોકો, અને બીજું તો ઠીક ભણેલા ગણેલા લોકો કરે. સ્વામિનારાયણ ભગવાનના સાધુઓએ આ સંપ્રદાયને એવી વિશાળ આધ્યાત્મિક પરંપરા આપી છે કે ભગવાન અને ભગવાનના ભક્તો એની વચ્ચે રહી દુનિયાનું કોઈ દુઃખ આપણને અડી ન હોય કે અને આપણે શાંતિથી આપણું આલોકનું જીવન જીવી શકીએ અને અંતે ધામ પણ મેળવી શકીએ. એટલું અદ્ભુત સાહિત્ય ભગવાન સ્વામિનારાયણના સમયથી સંતોએ આપ્યું છે. ખાસ કરીને નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણી લખી છે, પછી બીજું એક પુસ્તક લખ્યું છે. પહેલું પુસ્તક કયું લખ્યું નિષ્કુળાનંદ સ્વામીએ? યમદંડ. સૌથી પહેલું નિષ્કુળાનંદ સ્વામીનું પુસ્તક યમદંડ. એની વાત પછી કરીશ. અત્યારે મારે વાત કરવી હતી સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈ એક કીર્તનની આખા ગુજરાતમાં સૌથી વધુ છાપ હોય તો કયું કીર્તન, એ તમને ખબર છે? ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતો કયા, ચરિત્રો કર્યા, નાના મોટા અનેક ગ્રંથો લખ્યા લખાવ્યા. આઝાદીની ચળવળ વખતે ગાંધીજીને સ્વામિનારાયણ સંપ્રદાય અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની નજીક આવ્યા પછી અભ્યાસ કરતા ચારિત્ર્યવાન સમાજના નિર્માણ માટે એમણે સાબરમતી આશ્રમમાં નિયમિત ગવાય એવા પદોનું સંકલન કર્યું અને એમાં ભારપૂર્વક કોઈ પદ મૂક્યું હોય તો એ પદ કયું હતું? ત્યાગ ન ટકે રે. તમે સાંભળ્યું? સાંભળ્યું? ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના,
પારદર્શકતાના આગ્રહી. તમે ગમે એટલો ઉપદેશ આપો પણ બોલો કંઈક અને કરો કંઈક તો લોકોમાં ઇફેક્ટ નથી આવતી. નિષ્કળાનંદ સ્વામી આ વાતમાં, આ પદમાં એ જ વાત મૂકે છે કે તમે જે કરો એ પરફેક્ટ કરો. ત્યાગ કરો છો તો પછી વૈરાગ્ય સાથે કરો. વૈરાગ વિનાનો ત્યાગ ટકવાનો નથી, ચારિત્ર્ય વિનાની વાત ટકવાની નથી. અને વાત કોઈની ઊભી નહીં રહે તો સમાજમાં ઘડતર કઈ રીતે થશે? ભગવાન સ્વામિનારાયણે એ જમાનામાં ચોરી ના કરવી, એ જમાનામાં વ્યસન ના કરવું, આજે ચારિત્ર્યવાન સમાજનું ઘડતર કર્યું હતું ને એ ત્યાગ કરવાનો. જય સ્વામિનારાયણ. ત્યાગ એટલે ઘરબાર છોડો તો ત્યાગ કર્યો એવું ના કહેવાય. છોડો તો એ ત્યાગ જ કર્યો કહેવાય. સમજી ગયા? ભગવાને કેટલા હાથ આપ્યા છે? જય સ્વામિનારાયણ. ભગવાને કેટલા હાથ આપ્યા છે? શેના માટે આપ્યા છે? મંદિરે જઈએ ત્યારે પગે લાગવા, ધૂન થતી હોય ત્યારે તાળી પાડવા કે ચોળવા? ત્યાગ એનું નામ છે કે અંદરથી તમે છોડો ને તો જ તમારું આચરણ શુદ્ધ રહે. એક માટલા બનાવનાર વ્યક્તિને ઘરમાં ડખો થયો, ત્યાગ કરી શકાય છે, વૈરાગ ના હોય તો ત્યાગ ટકતો નથી. ઘરમાં ડખો થયો, અરે ઘરમાં ડખો થાય ને એટલે છેલ્લું બ્રહ્માસ્ત્ર છૂટે, મારે અહીં નહીં રહેવું. શું? મારે અહીંયા નહીં રહેવું. પણ આ જે માટલા બનાવનાર ભાઈ હતા ને એના કરતાં એમના વાઈફ હતા એ વધારે પાવરફુલ હતા. એટલે આ જેટલું પેલું મિસાઇલ છોડે ને તે પેલો એન્ટી ડોમ નાખેલો એટલે આની મિસાઇલ સુરસુર્યું થઈ જાય. એટલે આને એમ થયું કે આ તો સારું બે બાજથી આપણે સહન કરવાનું આવે છે, એટલે એણે નક્કી કરી નાખ્યું આની કરતાં તો સાદું થઈ જવું છે, તારી હારે રહેવું જ નથી. બોલાઈ ગયું એટલે પેલા તરત તક ઝડપી લીધી. કાલ જાતા હો તો આજ જાઓ, આજ જાતા હો તો અત્યારે જાઓ, હાલો ઘરે પાદર સુધી વળાવવા આવું. અને આ બરાબરનો લાલ ચોળ થઈ ગયો, અરે તું વળાવવા આવે તો જ જવાય એવું થોડું, આ ચાલ્યો એમ કરીને ચાલતો થયો. ચાલતો તો થયો પણ એ પાછું થોડી વારે પાછો વળીને જોવે કોઈ પાછું બોલાવવા આવે છે, મુન્નો કે મુન્નાની માં આવે છે, કોઈ નો આવ્યો. છોકરો દોડ્યો, તેની માએ પકડી લીધો, હોપ બેસ બેડ દીધો છનમનો, ક્યાંય તારો બાપો જાહે નહીં, હમણાં અહીંયા પાછો આવશે. અરે પણ એ સ્વામી થઈ જવા જાય તો કે નહીં થાય, તારા કરતા હું તારા બાપને ઓળખું, તું ચિંતા ના કર. છોકરો કે મને જવા દે બા, તારા બા કે ના નહીં જવાનું, ન જવા દીધા. અને આને બિચારાને હાલતા હાલતા એમનું પરસેવો વળે કે આ કોઈ પાછા વળો એમ કહેવા નહીં આવતું. ભગવાનનું કરવું કાંઈક પૂર્વજન્મના પુણ્ય હશે. તે પહેલાંના જમાનામાં ટ્રેક્ટરો ને એવું નહોતું, એટલે માટી હારવા માટે ગધેડા રાખતા. એ ગધેડા જમીનમાં ક્યાંક ગોચરમાં ક્યાંક મૂક્યા હશે ચરવા, એ પાછા એક ગધેડો પાછળ રહી ગયો છે, તે ચાલ્યો આવતો હતો. અને એમ થયું કાંઈ વાંધો નહીં, ચાલો ગધેડો તો ગધેડો. એટલે પેલું માથે પેલું બાંધતા ને એ આમ કરીને પોળું કર્યું ને એ ગધેડાના પગમાં ભરાયું ને પછી પાછળ પાછળ હાલ્યો આવ્યો. અને ઘરે આંગણામાં આવીને એની ઘરવાળીને કે એ તને તો મારી કિંમત નથી, પણ આ ગધેડો મને ખેંચીને અહીંયા લઈ આવ્યો, તારા કરતા તો ગધેડો હારો. ત્યાગ કરી દીધો, ટક્યો નહીં. ત્યાગ કરી દીધો, ટક્યો નહીં. આ આપણને એટલે લાગુ પડે છે, આ ભજન એટલે ઊંડી અસર પેદા કરે છે. હું મારો વ્યક્તિગત અનુભવ એવું કહું કે કોઈને એમ કહો તમાકુ ના ખવાય, ડોળું પાણી ના પીવાય, તો તમારી એક વાતને દાદ આપવી પડે. તરત એમ કે સ્વામી બંધ. શું કે સ્વામી હવે બંધ? હા ચૂપ ખોટું. હે આ 71મો પાટોત્સવ છે, ગુણસાગર સ્વામી કાંઈ માગે કે ન માગે, પણ આપણે કાંઈક તો ભેટ આપવી કે નહીં? કોના કોના ખીચામાં પડી ગઈ છે? એવું થોડું પૂછાય. આ વખતે આપી જાઓ, હવે તમાકુ ખાવાની
આવું આપણે મનોમન કથા સાંભળીને ત્યારે નક્કી કરી લઈએ છીએ. તમે તમારી વ્યક્તિગત મનોદશાનું એનાલિસિસ કરજો. નક્કી કરી લીધું છે કે આજ પછી મારે તમાકુ ખાવી નથી. આજ પછી મારે ના જોવાનું, મોબાઈલમાં જોવું. નક્કી કરી નાખે. ટકે? નક્કી કરેલું ટકે નથી. ટકતું. શું થાય છે? સ્મશાન વૈરાગ્ય થાય. સ્મશાન વૈરાગ્યમાં ખબર પડે. જય સ્વામિનારાયણ. ધોળું કપડું ઓઢી અને કોઈની અંતિમ વિધિમાં ગયા હોય ને તો જાત જાતના વિચાર આવે. ગામમાં એની ધાક પડતી, એના પડ્યા બોલ ઝીલાતા. એ બોલે એટલે સમાજમાં નહીં, આખા ગામમાં કોઈ કાંઈ બોલે નહીં. આવા હતા. એ જતા રહ્યા. મારું હું એક દિવસ જતો રહેવાનો. હવે તો બસ રામ નામ સત્ય હે. હવે તો બસ રામ નામ સત્ય હે. અને પાછા હાલ્યા જતા હોય એ પાછા વૈરાગી થઈ જાય એવી જ વાતો કરતા હોય. રામ નામ સત્ય હે, રામ નામ. હવે થોડો સુધારો થયો છે. જય સ્વામિનારાયણ. હવે થોડો સુધારો થયો છે. શું ખબર છે? હવે મોબાઈલ કો લોકો મોબાઈલ ઘુમડતા હોય છે. હવે એક બાજુ અંતિમ વિધિ ચાલુ હોય ને એક બાજુ મીટિંગ ચાલુ હોય છે. હવે પાછો એવું થોડુંક આમ સામાજિક માણસોએ, આગેવાનોએ ખબર નહીં કઈ રીતે જમણવાર ચાલુ કર્યા છે. તમારા સમાજમાં થાય છે? એ પૂરું થાય ને એટલે એ પહેલાં ખીચડી કઢી ખાઈને પછી જવાનું. એટલે આમ વૈરાગ થઈ જાય કે કાંઈ નથી કરવું, કાંઈ નથી કરવું. પણ ક્યાં સુધી ખબર? એ ચિતાની રાખ દેખાતી હોય ને ત્યાં સુધી. અને એમાંય બહુ વળી વૈરાગવાળો હોય ને તો ઘેરે આવીને પાછું સચેલ સ્નાન કરવાનું હોય. એ સ્નાન કરી અને બીજું કામ હાથમાં લે એટલે નક્કી કર્યું હોય બધું જ ભૂલી જાય. કેમ? સ્મશાન વૈરાગ્ય છે. એ ત્યાગ ટકતો. ત્યાગ કોનો ટકે? વિચારીને કર્યો હોય એનો. નિષ્કુળાનંદ સ્વામીએ આખા ગુજરાત ઉપર જે ચારિત્ર નિર્માણની પાઠશાળા, સાબરમતી આશ્રમ હોય, ગુજરાત વિદ્યાપીઠ હોય, આ સ્થપાણી ને તમે ક્યારેક ગુજરાત વિદ્યાપીઠમાં જઈને એના બંધારણનો અભ્યાસ કરજો. તમે અને હું ઘરે રહીને જેટલા પંચવર્તમાનના આગ્રહી છે ને એની પૂરેપૂરી છાપ તમને ગુજરાત વિદ્યાપીઠના બંધારણમાં દેખાય. એનું કારણ આપણા નિષ્કુળાનંદ સ્વામીની આ રચના છે. સ્વામીએ ત્યાં સુધી અસર કરી હતી, એને અસર થઈ. આપણું શું છે? જય સ્વામિનારાયણ. ગાંધીજીને અસર કરી ગઈ હતી. ત્યાગ ન ટકે રે વૈરાગ વિના રચના. અને જો બીજી વસ્તુ કેવી છે ખબર? અમુક વસ્તુ એવી છે કે આપણે કરવી ના હોય. આપણને ખબર, સંતો એવું કહે કે સત્સંગીનો સંગ કરવો, કુસંગ કરવો નહીં. આપણને એમ થાય કે આપણે ક્યાં પીવું છે, આપણે તો ધંધાના સંબંધ છે એટલે જઈને બેહવું. સ્વામીએ ના પાડી. ઘન વર્ષે વન પાંગરે. સંયોગ થાય ને એટલે કાંઈ ન હોય ને તો અંદરથી ઉગે. ઉગે અને કોણ પૂગે? અત્યારે કેવું એકદમ સૂકું ભટ્ટ હોય અને 1-2 ઇંચ વરસાદ પડી જાય બધું લીલુંછમ થઈ જાય કે ના થઈ જાય? તમે વાવવા જાઓ છો? તમે વાવવા જાઓ છો? તમે જમીનનો સોઇલ ટેસ્ટ કરાવો તો ક્યાંય બિયારણ દેખાય છે? આમાંથી ખેતી કોણ કોણ કરે છે? બધા ખેતી કરો છો? તમે વાવવા ન જાઓ તો ખેતર ઉગે જ નહીં ને. હે? વાવવા જાઓ તો જ ઉગે ને. ગમે એટલો વરસાદ પડે પણ વાવવા નહીં તો કાંઈ ઉગે? ઉગે? ન ઉગે તો પછી આ પેલા શું કહેવાય એને, પેસ્ટિસાઇડ વાળા કમાય શું? તમે વાવેલું ઉગે એ તો તમે મહેનત કરો ત્યારે ઉગે. બાકી વરસાદ પડે એટલે જમીનમાં ન દેખાતા હોય, ન સમજાતા હોય એવું કેટલું બિયારણ હોય બધું ઉગી નીકળે. એમ નિષ્કુળાનંદ સ્વામીની કલમ હરિભગતને એમ કહે છે કે શિક્ષાપત્રી પાળજો. વચનામૃત લોયાનું 6ઠું, પ્રથમનું 18મું પાળજો.
જો પાળ્યું નથી અને મને શું વાંધો છે એમ કરીને ગયા છો, જમીન અને પાણી ભેગું થાય એટલે કોંટા નીકળે. શું થાય? જમીન અને પાણી ભેગું થાય એટલે કોંટા નીકળે. અને પછી 2, 5, 10 વખત ભૂલ થાય ને પછી મંદિરે આવવાની શરમ આવે કે આપણે તો હવે આમ થાય છે ને ક્યાં મંદિરે જવું, ક્યાં સ્વામી પાસે જવું. 5 વખત સ્વામીને વચન આપ્યું કે સ્વામી હવે ડોળું પાણી નહીં લો, અને તોય પાછું ચાલુ થઈ જાય છે. હવે આપણે બહારથી પગે લાગી લેવું. પાછા મંદિરે તો આવવાનું, બહારથી પગે લાગી લેવાનું. કેમ? આપણે આપણી મનોશક્તિને મજબૂત નથી કરી શક્યા. કેમ નથી કરી શકતા? નિષ્કુળાનંદ સ્વામીની વાતને આપણે માનતા નથી એટલે નથી કરી શકતા. નિષ્કુળાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણને, ભગવાન સ્વામિનારાયણના સંતોને, ભગવાન સ્વામિનારાયણના હરિભક્તોને બહુ જ મોટું, તમને કહું, હરિભક્તો માટે સ્વામીએ લખ્યું છે ને એના કરતાં વધારે સ્વામીએ સંતો માટે લખ્યું છે. હરિભક્તોનું ઘડતર થાય એમાં જેમ શિક્ષાપત્રી, ભક્તચિંતામણી એનો ફાળો છે, એમ સાધુઓના ઘડતરમાં પણ સ્વામિનારાયણ ભગવાનના પરમહંસોમાં બહુ મોટો ફાળો નિષ્કુળાનંદ સ્વામીનો છે, ધોલેરાના આદિ મહંત સ્વામીનો છે. એમણે 64 પદી લખી છે ને, જો તમે ક્યારેક એકલા સાંભળો ને તો રૂવાડા ઊભા થઈ જાય. એક બાજુ દંડવટ કરવાનું મન થાય ને એક બાજુ રૂવાડા ઊભા થઈ જાય. બેલેન્સ કરવું અને સાચી વાત કેવી. હું કે ખબર, કઠણ વચન કહું છું રે, કડવા કા કચરૂપ દર્દીને ગોળી દઉં છું. કહેતા જાય કઠણ કહું છું, કડવી વાત કહું છું, કહેતા જાય પણ પાછા બોલતા જાય. કડવી છે, કેવી છે? વીખ કરતા પણ કડવી છે. ઘણી વખત ઘણી વાતો બહુ કડવી લાગતી હોય છે. નિષ્કુળાનંદ સ્વામી એની ચિંતા નહીં કરી. અમે તો કેવું વિચારીએ ખબર, એ આપણે એવી વાતો કરવાની, હરિભક્તો તાળીઓ પાડે ને બીજી વખત એમ કે આજે સ્વામીએ બહુ હસાયા, બસ આપણે આવી જ કથા કરવી એવો પ્રયાસ કરીએ. એમ થાય કે જો આવી આકરી વાત કરીશું તો બીજી વખત આવશે નહીં, નહીં આવે તો શું થશે, એવી ચિંતા નિષ્કુળાનંદ સ્વામીએ કરી. તમારી જાણ માટે સ્વામી આટલું આકરું લખ્યું હતું ને કે સંપ્રદાયના ઇતિહાસમાં એવું કહેવાય છે કે 64 પદી 1-2 વખત તો બાળી દીધેલી. 64 પદી છતાંય આપણો હરિભગત, આપણો સાધુ એ સક્ષમ બને એની સાધના. શ્રીજી મહારાજ ભુજ જતા હતા અને લાલજી સુતાર તરીકે સાથે ગયા, ત્યારથી લઈને ધોલેરા મંદિરની પાછળ હિંગળાજી હનુમાનજી છે. એ હનુમાનજીની બાજુમાં પૂજ્ય સ્વામીના પાર્થિવ શરીરનો અગ્નિ સંસ્કાર કર્યો છે. તો ત્યારથી લઈને ત્યાં ધામમાં ગયા ત્યાં સુધી એક સરખું જીવન જીવી અને તમારું ને મારું આજે પણ પોષણ થાય, આટલું મોટું યોગદાન આ સંપ્રદાયને કોઈએ આપ્યું હોય તો એ ધોલેરામાં રહીને ગુરુરાજ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ આપ્યું છે. બહુ અઘરું છે. અને ફરીને કહું છું, એ અઘરી વાતને ઝીલનારા સાધુઓ અને એ અઘરી વાતને ઝીલનારા હરિભક્તો એ તમારા ને મારા પૂર્વજો હતા. એટલે આ એટલા માટે કહું છું, ક્યાંક આપણને ના ગમતી હોય ને એવી વાત બી સાધુ કહે ને તો મોબાઈલ લઈને ચપ્પલ પહેરીને હેડતું નહીં થવાનું, સહન કરવાનું. બધું એવું ના હોય કે આપણને ગમે જ. અને એક વસ્તુ હંમેશા યાદ રાખવાની, ડૉક્ટર હોય ને, ડૉક્ટર એ ચીપિયો લે, એ કાતર લે, એ ઇન્જેક્શન લે, ઘણીવાર આંખો બંધ કરીને મન મક્કમ કરીને લેવું પડે. પણ એ સોય મારે છે ને એ એને શોખ નથી થતો. પણ આપણા શરીરમાં કંઈ રોગ હોય ને એ રોગ દૂર કરવા માટે ડૉક્ટર સોય મારે છે, ડૉક્ટર કાપો મૂકે છે. એમ ભગવાનના મોટા સાધુઓ
એ ભક્ત ચિંતામણીઓ હોય, એ 64 પદીઓ હોય, એ વાતો હોય, એના માધ્યમે આપણને ક્યારેક કોઈ કડવી વાત કહે ને તો આ મારા આત્માના હિત માટે છે એમ માનીને સહન કરતા શીખશું ને તો એ હરિભક્તો ઉપર ભગવાન જેવા રાજી થતા હતા ને એવા જ રાજી આજે પણ થશે. ખરેખર આપણા સંપ્રદાયનું એક મોટું સૌભાગ્ય છે. આ સંપ્રદાય છે ને એ જીવંત અને જાગતો સંપ્રદાય છે. સ્વામિનારાયણ ભગવાનના વચનમાં રહે ને એ ત્યાગી હોય, ગ્રહી હોય, ભગવાન એને એવું સામર્થ્ય આપે, એવું ઐશ્વર્ય આપે કે એવા કોઈ ને કોઈ મહાપુરુષ વચનામૃતની સાક્ષી એમ કહેવાય કે આજે પણ આ ધરતી ઉપર હોય અને હોય. મેં ઘણા ગઈઢા સાધુઓ પાસે એવું સાંભળ્યું છે કે એક સમય એવો હતો કે સત્સંગમાં ખુલ્લે આમ એવું કહેવાતું કે જેણે ગોપાળાનંદ સ્વામીના, ગુણાતીતાનંદ સ્વામીના દર્શન ના કર્યા હોય એ વિરસર જઈ જ્ઞાનજીવન સ્વામીના દર્શન કર્યા હોય એમાં અને નંદ સંતોમાં કાંઈ ફેર નથી. આવું કહેવાય. કેમ? આજે એવા સાધુઓ હોય, આજે મહારાજના મંદિર માટે દોડનારા સાધુ હોય, આજે મહારાજના મંદિર માટે મહેનત કરનારા સાધુઓ હોય. આપણને આપણી દ્રષ્ટિ જાગે, ખુલે તો મહિમા થાય ને આનંદ થાય. હમણાં જ અમે ઓફિસમાં બેઠા હતા, કીધું ગુરુ કેવું લાગે છે વિરસદમાં? આનંદ તકે બહુ આનંદ આવે છે. કેશવ કોઠારી સ્વામી, કેશવ સ્વામી પછી કે આટલો તાપ હોય તો માથે બાંધી અને નીકળી જાઓ, પાણી પવડાવો, માલ સાફ કરાવડાવો, ચેપ સાફ કરાવો, બાથરૂમ સાફ કરાવો, બધું કમ્પ્લીટ કરાવવું. કેમ? કોક તો કહેવા વાળું જોઈને બહુ ખુશ હતા, આટલા ખુશ હતા કે મેં એને બહુ જ ભલા નિર્મળ હૃદયના સાધુ છે એ વાત કરતા કરતા આંખમાં જળજળી આવી ગયા કે મારા બે સાધુ છે ને ગુણસાગર સ્વામી, જ્ઞાન પ્રકાશ, એ જ બધું કરે છે પણ એનું ધ્યાન તો મારે રાખવું પડે ને. કે એસી રૂમ છે, ઓર્ડર કરે બેઠા બેઠા ઓફિસમાંથી બેલ દબાવે તો ન થાય? થાય ને. પણ એ સ્વામિનારાયણનો સાધુ છે ને એ એવો ખાઈને બેહી રહે એવો નહીં. આટલી ઉંમરે આ તાપમાં, આજે જ મને બાલુકાકાએ પેલું ડિગ્રી કાઢીને મોકલ્યું હતું કે 44 ડિગ્રી તાપ હતો. શું કહેવાય ટેમ્પરેચર? હા 44 હતું, સ્ક્રીનશોટ નાખ્યો હતો. એ 44 ડિગ્રી તાપ હોય તો કેટલા સાધુ કેટલા હરિભક્તો આખું વિરસદ ઘૂમી વળે પોથીયાત્રામાં. અને એ જ્યારે જ્ઞાનજીવન સ્વામી જાણતા હોય, સ્વામિનારાયણ ભગવાન આવો ઉત્સાહ તમારો જોતા હોય ને ત્યારે હૃદયથી રાજી થતા હોય. આ વિરસદવાસી હરિભક્તોને ધન્ય. સહન તો બધાય કરે છે. હું સારંગપુર હતો, સીએમ આવ્યા હતા, એમના પેલા પ્રોટોકોલના અને સિક્યુરિટીનો સ્ટાફ હોય ને એ તાપમાં ઊભા હતા અને આપણે તાપમાં ઊભા હતા. એ ડ્યુટી કરે છે બરાબર, અને આપણે ભક્તિ કરીએ છીએ. કેમ? આપણે ભગવાન માટે કરીએ છીએ અને આપણા ગુરુએ જે સત્સંગ થાપ્યો છે, આપણને સંસ્કાર આપ્યા છે, એ સંસ્કારને જીવંત રાખવા કરીએ છીએ. તાપ સહન કરવો, કર્મને વશ કરવો કે નોકરીને વશ કરવો અને સ્વામિનારાયણને વશ થઈને કરવો, બેમાં ફેર છે. તમે ને હું નસીબદાર છીએ. તાપ તો આપણે ખાઈએ છીએ પણ આપણે સ્વામિનારાયણ માટે તાપ ખાઈએ છીએ ને એટલે આપણે ભાગ્યશાળી છીએ. 50 વર્ષ પહેલા વિરસદમાં જે માહોલ હતો, હું આવ્યો અને સંતો નીકળ્યા તો મને એમ થયું કે આટલા સંતો આજના દિવસે અહીંયા હાજર છે. એ આ સાધુઓ જે રાત્રિ દિવસ જોયા વિના કોઈ પણ મંદિરનું કામ હોય, વરતાલનું ખરું પણ નાના મોટા મંદિરોમાં કંઈક સેવા કામ હોય તો દોડીને ત્યાં જવું ને એને મદદ કરવી, આવી જે ઉદાર ભાવના રાખે છે ને એના કારણે ભગવાનનો રાજીપો છે, એના કારણે ગુરુનો રાજીપો છે, એના કારણે તમારા જેવા હરિભક્તોનો રાજીપો છે. એટલે આ વિરસદ ફરીને નવપલ્લવિત થઈ રહ્યું છે. હું તો તમને એટલું કહું, નિષ્કુળાનંદ સ્વામીના દર્શન કર્યા હોય કે ના કર્યા હોય, જ્ઞાનજીવન સ્વામીના તો દર્શન કર્યા છે ને, એના માથે હાથ મૂક્યા છે ને,
તો આપણો વારસો એ જ હોવો જોઈએ. આપણને એનો આનંદ હોવો જોઈએ, આપણને એનું ગૌરવ હોવું જોઈએ, આપણું જીવન એવું હોવું જોઈએ. કંઈક કરો ને એ પહેલાં આટલો જ વિચાર કરવાનો કે મારા ગુરુ જ્ઞાનજીવન સ્વામી અત્યારે હોય તો આ કરવા દે. અંદરથી એમ થાય હા તો કરી લેવાનું. જય સ્વામિનારાયણ. મારા ગુરુ જ્ઞાનજીવન સ્વામી હોય તો આ ખાવા દે, હા તો ખાઈ લેવાનું. મારા ગુરુ જ્ઞાનજીવન સ્વામી બેઠા હોય અને હું આ જોઉં તો જોવા દે, હા તો જોઈ લેવાનું. અને મનમાં એમ થાય કે ના, જોવાની તો વાત દૂર રહી, એ સાંભળવાય ના દે આવું, એ વસ્તુ મૂકી દેવાની. કેમ? આપણે સ્વામિનારાયણ ભગવાનના છીએ અને એ જ્ઞાનજીવન સ્વામીએ આપણને ઘનશ્યામ મહારાજ આપ્યા છે. હું ઘણી વાર કહું છું, ઘણી સંપ્રદાયની ઘટનાઓ એવી છે કે મૂર્તિમાન ભગવાન મૂર્તિમાંથી પ્રગટ થયા હોય, સંકલ્પો પૂરા કર્યા હોય, પણ એક મંદિર વિરસદનું એવું છે કે પ્રતિષ્ઠા પહેલા પરચો આપનારા ઘનશ્યામ મહારાજ કોઈ આપ્યા હોય તો એ આ વિરસદને જ્ઞાનજીવન સ્વામીએ આપ્યા. ખબર છે ને? એક તો જો સીધી ને સાદી વાત, જો એના દર્શન કરાયા, અરે વાહ, સીધી ને સાદી વાત. મૂર્તિને પરસેવો વળે નહીં, હા કે ના? મારી વાતમાં તમે સંમત છો? મૂર્તિને પરસેવો વળે? હે પડે? હાય પાડવી તો એ તકલીફ, ના પાડીએ તો એ તકલીફ. બધાને ખબર છે ને? હવે બીજી વાત કહું, મૂર્તિને પરસેવો ના વળે એ તમને ખબર છે, સ્વામીને નહીં ખબર હોય? હે સ્વામીને નહીં ખબર હોય? ત્રીજી વાત કહું, માનો કે પરસેવો વળ્યો છે ક્યારે ખબર પડે? ખોલો ત્યારે. સ્વામીએ એ મૂર્તિની પેટી ખોલતા પહેલા હરિભગતને કહ્યું કે રૂમાલ લેતા હો, મહારાજને ખૂબ પરસેવો થયો છે, શરીર લૂછવું પડશે. છે શ્રદ્ધા છે, વિશ્વાસ છે, તો એ જ ઘનશ્યામ મહારાજ છે. પ્રતિષ્ઠા પહેલા પરચા આપતા હતા, એટલી જ તાકાત સાથે, એટલા જ સાક્ષાત એ જ ઘનશ્યામ મહારાજ આજે પણ આ જ વિરસદ મંદિરમાં બેઠા છે અને હરિભક્તોના અને સંતોના બધાને જીવનને નવ પલ્લવિત ને પ્રફુલ્લિત કરી રહ્યા છે. હું આજે હૃદયથી કહું છું, ગુણસાગર સ્વામીની કે જ્ઞાનપ્રકાશ સ્વામીની ઉંમર એટલી નથી હો. એણે જેટલું કામ કર્યું ગુરુ એટલી ઉંમર કહેવાય એની? કહેવાય? એની ઉંમરના અમે હતા ને ત્યારે તો હજી ભણતા હતા. એ જે કામ કરી ગયા ને, આ વિરસદની કાયા પલટ થઈ ને, હું તો એવું કહું છું એ ઘનશ્યામ મહારાજનું પ્રગટપણું આજે પણ વિરસદમાં છે. એનામાં વિશ્વાસ રાખો અને એને પ્રાર્થના કરો, એને વિનવો કે મહારાજ આટલું બાકી છે, આટલું કામ છે. ક્યાંથી લોકો આવી જાય ને ક્યાંથી કામ થઈ જાય કાંઈ ખબર પડે નહીં. આવો પ્રતાપ, આવા પ્રતાપી ઘનશ્યામ મહારાજ અહીંયા બિરાજમાન છે. લક્ષ્મીનારાયણ દેવ બિરાજમાન છે, પંચદેવ બિરાજમાન છે. અને આજકાલ કરતા 70 વર્ષ થઈ ગયા, 71મો પાટોત્સવ આવી ગયો. જો આ વસ્તુ એવી છે, જેટલું કરી લઈએ એટલું આપણું, બાકી રહે એટલું ખબર નથી કોની પાસે જશે. આવો આપણે મહારાજનું સ્મરણ કરી 2 મિનિટ ભગવાનનું નામ સ્મરણ કરીશું અને પ્રાર્થના કરીશું. આ 71મો પાટોત્સવ છે. આ મદન મોહનજી મહારાજના 200 વર્ષ નિમિત્તનો પાટોત્સવ છે. તો યજમાન પરિવાર, શ્રોતાઓ, આજુબાજુના ગામડાના કંઈક ને કંઈક એવી યાદી રાખજો કે મદન મોહનજી મહારાજનો દ્વિશતાબ્દી મહોત્સવ અમને આપણા પાટોત્સવનું આપણને કાયમ સ્મરણ થયા કરે એવી પ્રાર્થના સાથે યજમાન પરિવાર અને વિરસદવાસી પૂજ્યપાદ સદગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી એમના હેત રુચિવાળા સૌ હરિભક્તોનું ભગવાન સર્વ પ્રકારે મંગલ કરે. ભજન, ભક્તિ, સેવા, નિયમ, આજ્ઞા, ઉપાસનાનું વિશેષ બળ આપે એવી પ્રાર્થના સાથે
5 મિનિટ ભગવાન સ્વામિનારાયણના નામની ધૂન. સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ બોલો સ્વામિનારાયણ ભગવાન કી, લક્ષ્મીનારાયણ દેવ કી, હરે કૃષ્ણ મહારાજ કી, ઘનશ્યામ મહારાજ કી, ધોલેરા ધામ દ્વિશતાબ્દી મહોત્સવ કી. એકવાર જોરદાર તાળીઓનો નાદ કરીએ. પરમ પૂજ્ય ચેરમેન સ્વામી આપણને અદ્ભુત દિવ્ય ધોલેરા મહિમાની કથા, આપણને એવું થાય કે ધોલેરા મહિમાની કથા સાંભળતા રહીએ, કારણ કે મદન મોહનજી મહારાજ એટલા પ્યારા છે, મદન મોહનજી મહારાજના ચરિત્રો એટલા દિવ્ય છે કે સાંભળતા રહીએ. પણ સમય થઈ જાય છે. આજે આખો દિવસ સ્વામીએ કીધું ને કે 44ના તાપમાં મેં તપીને પોથીયાત્રા કરી છે, છતાં પણ હરિભક્તો ખૂબ મહિમાથી પોથીયાત્રામાં જોડાયા હતા. પછી થાકી ગયા છે એટલે થોડાક આગા પાછા થઈ ગયા. પણ સમય એવો છે કે આ સમયમાં કેટલા બધા પ્રસંગો છે. સૌથી મોટો પ્રસંગ તો ઇલેક્શન છે 26 તારીખે, અને એવા સમયમાં 26 તારીખે પાટોત્સવ ને એક બાજુ ઇલેક્શન, અને એવા સમયમાં વાલા ભક્તો આ ગામડામાં તમે બધા આવો છો, કથા વાર્તા સાંભળો છો. ખરેખર તમે ભાગ્યશાળી છો, અને ભાગ્યશાળી હોય એને મદન મોહનજી મહારાજના ચરિત્રો સાંભળવા મળે, જેવા તેવાને ના મળે. એટલે તમે બધા ચરિત્રો સાંભળવા માટે આવો. ખરેખર આ ભાગ્યની વાત છે. 71મો પાટોત્સવ, એમાં શ્રીજી મહારાજ આપણા ઉપર પ્રસન્ન થશે. વાલા ભક્તો, પરમ પૂજ્ય ચેરમેન સ્વામી કેટલા બધા કાર્યક્રમો હોય, પણ આપણે એમને બાંધ્યા છે કે જ્યાં સુધી આ વિરસદ ધામમાં અહીંયા અનુકૂળતા છે, વાલા ભક્તો એમનો પ્રેમ ભાવ છે, ત્યાં સુધી સ્વામી તમારે અવશ્યપણે આવવાનું છે. આજે છેક સાળંગપુર હતા, સીએમનો પ્રોગ્રામ હતો સાહેબનો. એ પ્રોગ્રામને થોડોક વહેલા પતાવીને પૂજ્ય ચેરમેન સ્વામી ત્યાંથી નીકળ્યા અને સીધા અહીંયા આવ્યા છે. આવતીકાલે પણ ઘણા બધા એવા કાર્યક્રમો છે. પણ વાલા ભક્તો, આપણે આવા સરસ મજાના દિવ્ય સમયમાં આપણે આપણા મહારાજનો 71મો પાટોત્સવ ખૂબ ભાવ પ્રેમથી ઉજવીશું. આજનો પરમ પવિત્ર દિવસ આપણા માટે બહુ સરસ મજાનો રહ્યો, કારણ કે કેવી પોથીયાત્રાના દર્શન અને કેટલા સંતોના આપણને દર્શન થયા છે. પહેલા જ દિવસે, આવા સમયમાં પહેલા દિવસે આટલા બધા સંતો આવા, તો આ તો ભાગ્ય હોય એને સંતના દર્શન થાય. હમણાં સ્વામીએ નિષ્કુળાનંદ સ્વામીની વાત કરી. મોટા ગુરુ આવ્યા હતા ને, એમને પ્રવચન કર્યું. શું પ્રવચન કર્યું કે વિરસદ હતું એવું કે કોઈ આવત ત્યાં નહોતું કે પહેલાં કહેશે એમ. ધોલેરામાં સ્વામીએ વાત કરી કે ધોલેરામાં કેવું પડતું હતું કે કોણ જશે. અને એમાં મહારાજની આજ્ઞા જાણીને નિષ્કુળાનંદ સ્વામી ધોલેરામાં ગયા. અને નિષ્કુળાનંદ સ્વામીનું જે ચરિત્ર છે, એમનું જીવન ચરિત્ર છે, એમને જ્યાં મહારાજના આજ્ઞાથી કરેલા બધા કાર્યો છે, એ કાર્યો વિશે
ભાયતમાનંદ સ્વામીની પણ વાતો પૂજ્ય સ્વામી આપણને ધોલેરા મહિમા વિશે શ્રવણ કરાવશે. તો મદન મોહનજી મહારાજના ગુણ આપણે 5 દિવસ ગાવાના છે વાલા ભક્તો. તો ખાસ અવશ્યપણે લાભ લેજો. આજે જ ખાલી રાત્રે કથા હતી, પણ આવતીકાલે દરરોજ સાંજે કથા છે, રાત્રિ કાર્યક્રમ છે. આવતીકાલે બરાબર કથાનો જે આપણો રેગ્યુલર સમય છે, શું સમય છે? નિયમ એવો છે કે બધાએ વક્તા આવે ને પહેલાં આવી જવું. આ ગાયક છે ને એ કાઠિયાવાડ બાજુના છે, એટલે કાઠિયાવાડમાં વધારે કથા કરે. તો હવે મેં કીધું ભાઈ આ કાઠિયાવાડ આ તો ચરોતર છે, વક્તા આવે પછી શ્રોતા આવે, આવું છે. તો નિયમ એવો છે, વક્તા આવે ને પહેલાં બધા શ્રોતા આવવા જોઈએ. જો કે આજે મોડું થઈ ગયું હતું એટલે તમે થોડા મોડા આવ્યા. પણ વાલા ભક્તો, આવતીકાલે તમે જુઓ જ્ઞાન પ્રકાશ સ્વામીએ તમારા માટે કેટલો મોટો પંખો લાવ્યા છે. પંખો મોટો, પછી આ ફુવારા સ્પ્રિંકલર, તમે જો એવું થાય અહીંયા ગરમી થાય એવું થાય, ત્યાં બે કથા સાંભળવા. એટલી સરસ મજાની કથા ચાલે છે. તો તમારા માટે ઠંડક છે ને આવતીકાલે પાછું શરબત ને બધુંય, એટલે ઠંડુ ને ઠંડુ. આ ઠંડીમાં રહીને પાછા મહારાજના ચરિત્રો સાંભળવાના, કેવી મજા છે. પેલું સિઝનની વાત કરીને તો 26 તારીખે અભિષેકના દર્શન કરીને પહેલું કામ શું કરવાનું? 26 તારીખે અભિષેકના દર્શન કરી પહેલું કામ આપણે આપણો અધિકાર છે બજાવવાનું. બોલો બોલો. મત આપવાનો, બાકી રહેવાનું નહીં, ઘરમાં કોઈને બાકી રહેવા દેવાના નહીં. પછી બૂમો ના પાડતા આવું થયું. પછી ઇલેક્શનમાં વોટ આપ્યો તો સારું ને. આપણો એક વસ્તુ હું તો ખુલ્લું કહીશ કે આપણા દેશમાં અમે 90માં સાધુ થયા અને 2000થી દેશ વિદેશમાં જઈએ છીએ. એરપોર્ટ ઉપર જઈએ અને આ ભારતના સાધુ આવ્યા, જેમ આપણા હરિભગતના ઘેરે જઈએ અને બધી વ્યવસ્થાઓ થઈ જાય, એમ એરપોર્ટ ઉપર બી વ્યવસ્થાઓ થઈ જાય છે. આટલું ગૌરવ આપણા ધર્મને, સનાતન હિન્દુ પરંપરાને કોઈએ આપ્યું હોય તો એ આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપ્યું છે. એટલે આપણે જે મતદાનનો ઉપયોગ કરીએ છીએ એ માત્ર પોલિટિક્સ નથી, એ આપણી સનાતન પરંપરાને રાજકીય રીતે સુરક્ષા મળે અને રાજ્યાશ્રય સાથે આપણું કાશી વિશ્વનાથ મંદિર હોય કે અંબાજીનું મંદિર હોય કે દ્વારકાથી બેટ દ્વારકાની યાત્રા હોય કે આપણે ખુલ્લા મને ભગવાનની વાત કરીએ છીએ, સનાતન પરંપરાના ઉત્સવો ઉજવી શકીએ છીએ, એ ડ્યુ ટુ કમળ છે. એટલે મતદાન ગુપ્ત રીતે કરવાનું હોય, તમને મન ઠરે ત્યાં કરજો, પણ આપણા સનાતન ધર્મની રક્ષા એ જ્યાંથી થાય છે એની રક્ષા માટે આપણે કરવું. આપણા પરિવાર માટે, આપણા ગામ માટે, આપણા સમાજ માટે જેમ કરતા હોઈએ છીએ એમાં રાષ્ટ્ર માટે છે. અને રાષ્ટ્ર માટે છે એથી સવાયું રાષ્ટ્રનો સનાતન ધર્મ છે એની રક્ષા માટેનું છે. એટલે કોઈએ ભૂલવું નહીં, આળસ કરવી નહીં અને ડિગ્રી ટેમ્પરેચર સામું જોવું નહીં. એક દાડો સહન કરી લેવું. જય સ્વામિનારાયણ. પૂજ્ય ચેરમેન સ્વામી આપણને આગ્રહ કર્યો છે વાલા ભક્તો, એ પ્રમાણે સૌ કોઈ પોતાનું જે મતદાન છે ફરજ બજાવવા માટે અવશ્યપણે જજો. અભિષેકના દર્શન કર્યા પછી જ બધાએ એ લાભ લેવાનો છે. અભિષેકના દર્શન પછી પાઠોત્સવની સભા, સરપંચ કઈ ગયા, સાંજે 5 વાગ્યા સુધી હોય છે. એટલે સૌ હરિભક્તો આપણે એ નજીક જ છે, તો સૌ લાભ લેજો. તો મેં કાલે કહ્યું એમ આવતીકાલે કથાનો પ્રારંભ 3:30-4 વાગે અહીંયા થઈ જશે. ત્યાર પછી વાલા ભક્તો મહાપ્રસાદ અને મહાપ્રસાદ પછી અદ્ભુત દિવ્ય પરિવારોત્સવ આપણા વિરસદ મંદિર આયોજિત કર્યું છે. પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી પ્રિયદર્શનદાસજી સ્વામી હરિનગર, એમને પરિવારમાં પ્રેમ ઉત્સાહ વધે, પરિવારમાં સુખ વધે, એકબીજાને વિશે પ્રેમ લાગણી વધે, તે માટે બહુ સરસ મજાનું દિવ્ય આયોજન એ કરવામાં આવ્યું છે. તમે બધા આવશો, સાંભળશો, જોશો, પણ તમારે એકલા નથી આવવાનું, તમારે પરિવાર સાથે આવવાનું છે. તમારા પરિવારજનોને, દીકરાઓને બહાર આગા પાછા હોય
બધાને બોલાવજો, દીકરીઓને હોય બોલાવજો અને પરિવાર સાથે અહીંયા બેસશો તો તમને એનો ખૂબ આનંદ આવશે. અને ખરેખર તમને એવું થશે કે આપણને જે પરિવાર મળ્યો છે એ ખરેખર કેવા છે, આપણા મા બાપ કેવા છે, આપણા દીકરા કેવા છે, સાસુ સસરા કેવા છે, એ બહુ મહત્ત્વની વાત છે. આ બધા એમનો મહિમા કેવો છે, આ બધો જ મહિમા, ખોટો મહિમા નહીં હો, સાચો મહિમા આપણને કાલે પ્રિયદર્શન સ્વામી એ શ્રવણ કરાવશે. એટલે કાલે ચૂકતા ઝડપથી આવી જજો, બાકી આ ખુરશીઓને સાંભળવું પડશે. પછી આ ખુરશીઓને કંઈ ભાવના છે નહીં. આપણને હૃદય આપ્યું છે ભગવાને, તો આ હૃદયનો સંપૂર્ણપણે આપણે ઉપયોગ કરીએ. વાલા ભક્તો, 24 તારીખે બ્લડ ડોનેશન કેમ્પ અને સાથે મહિલા મંચનું રાત્રે પણ આયોજન કરવામાં આવ્યું છે. બ્લડ ડોનેશનનો ટાઈમ છે બપોરે 3 કલાકે અને મહિલા મંચ રાત્રે આ સમયે મહિલા મંચ થશે. અને 24 તારીખે પરમ પૂજ્ય મહારાજશ્રી એમનું પણ આગમન આપણા વિરસદ ધામમાં પાટોત્સવ અંતર્ગત થશે. આપણે જોરદાર તાળીઓનો નાદ કરીએ. અવશ્યપણે એનો પણ લાભ લઈશું. બીજી જાહેરાતો આગળ કરીશું. અત્યારે પાટોત્સવનો સમય છે એટલે ચારે બાજુ તમે જુઓ આપણું મંદિર કેવું શણગાર્યું છે, અદ્ભુત દિવ્ય. આમ મોટો મહોત્સવ હોય, સંતો એવું કીધું કે તમે કાંઈ બાકી રાખ્યું નથી. હમણાં ચેરમેન સ્વામી જ બોલ્યા, પેલો ઉત્સવ ઉજવ્યો તો એવો ને ઉત્સવ તમે પાછો વિરસદમાં કરો છો. એટલે આ તો સદગુરુવર્ય જ્ઞાનજીવનદાસજી સ્વામી એમના આશીર્વાદ છે, ઘનશ્યામ મહારાજની કૃપા છે, અમારા ગુરુ કોઠારી સ્વામી કેશવચરણદાસજી સ્વામી, પાર્ષદ વર્ય યોગેશ ભગત એમના આશીર્વાદથી આ સરસ મજાનું દિવ્ય આયોજન થાય છે. મંદિરમાં અન્નકોટની પણ સરસ મજાની તૈયારી થાય છે. અમારા સહાયક સંતો મિત્ર સંતો અહીંયા આવ્યા છે. જુઓ, પૂજ્ય રામાનુજ સ્વામી કલ્યાણથી છેક મુંબઈથી અહીંયા આવ્યા છે સેવા માટે. આપણે એમના માટે પણ જોરદાર તાળીઓનો નાદ કરીશું. સાથે અમારા કેપી સ્વામી, કૃષ્ણ પ્રકાશ સ્વામી વડતાલથી પધાર્યા છે. સાથે અમારા ધર્મનંદન સ્વામી એ પણ અહીંથી અયોધ્યાથી પધાર્યા છે. અને અમારા નાના સ્વામી દિવ્ય સ્વરૂપ સ્વામી વડતાલથી પધાર્યા છે. આ બધા સહાયક સંતો અત્યારે મંદિરમાં જેટલા પણ કાર્યો થાય છે એ કાર્યમાં જોડાઈ રહ્યા છે. ચાલો એ હરિભગતને આશીર્વાદ આપીને આરતી કરીને આપણે સભાને પૂર્ણ કરીશું. પરમ ભક્ત સોહમ કુમાર એમને વિનંતી કરીશ, અહીંયા પૂજ્ય ચેરમેન સ્વામી પાસે અને ગુરુ પાસે આવશે. આશીર્વાદની પુષ્પમાળા અને ઠાકુરજીની મૂર્તિ. આવો સોમભાઈ, પ્રસાદીની મૂર્તિ અને સાથે પ્રસાદીની પુષ્પમાળા એ સ્વીકાર કરશે. આપણે એમના માટે જોરદાર તાળીઓનો નાદ કરીશું. વિરસદને સમર્પિત હરિભગત છે. કાયમ નાની મોટી સેવા હોય કે આયોજનો હોય એમાં જોડાતા હોય છે. બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય, લક્ષ્મીનારાયણ દેવ કી જય. આરતી પ્રજ્વલિત કરશો. આજે વિશેષ બહાર ગામના પણ ભક્તો મને દેખાય છે. ખરેખર જલુનના ભક્તો છે, વટાદરાના ભક્તો છે. તો મારી એવી ઈચ્છા છે, સ્વામીએ કીધું કે બહારના ભક્તો પધારે તો બહારના ભક્તો આજે આરતીનો લાભ લેશે. એટલે જેટલા પણ જલુનના ભક્તો છે એ બધા ઝડપથી, પછી વટાદરાના રામજીભાઈ આદિ બધા ભક્તો અને બીજા બહાર ગામના જે ભક્તો હોય એ અહીંયા આગળના ભાગે લાઈનમાં ઊભા રહેશો. 1-2 આરતી બહેનો ભક્તો બાજુ પણ આપશો. બહાર ગામથી આવેલા ભક્તોને લાભ લેવાનો હોય. સોહમ કુમાર એમને પણ વિનંતી છે, સાથે તમે પણ આરતીનો લાભ લેવા માટે પધારશો. 2 ભક્તો આવો, આરતીનો લાભ લેવા માટે પધારશો. વાલા ભક્તો, સરસ મજાનો પરમ પવિત્ર દિવસ આજે અહીંયા પ્રથમ દિવસ 71માં પાટોત્સવનો પ્રથમ દિવસ આપણે અહીંયા ઉજવ્યો. આવો ચાલો જલોનના ભક્તો. બોલે સ્વામિનારાયણ ભગવાન કી જય. હરે કૃષ્ણ મહારાજ કી જય. ઘનશ્યામ મહારાજ કી જય. શ્રી મદન મોહનજી મહારાજ કી જય. જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી. સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, બળવંત બહુ નામે ચરણ સરોજ તમારા, બંધુ કર જોડી શરણે શિષ્ય ધરાતી, શરણે શિષ્ય ધરાતી,
દુઃખના છાતોડી નારાયણ નર ભ્રાતા દ્વિજ કુળ તનુ ધારી પામર પતિત ઉધાર પામર પતિત ઉધાર અગણિત નર નારી નિત્ય નિત્ય નવતમ લીલા કરતાય વિનાશી અડજ તીરથ ચરણે અડજ તીરથ ચરણે કોટી ગયા કાશી પુરુષોત્તમ પ્રગટનું દર્શન કરશે કાળ કરમતી ચૂકી કુટુંબ સહિત દર્શન આયવસર કરુણા નિધિ કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સિદ્ધિ બુજે સદગુરુ સ્વામી કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવાની સહિતં નમામિ મંગલં ભગવાન વિષ્ણુ મંગલં ગરુડાધર મંગલં ગણપતિકાક્ષ મંગલાય હરે સર્વમંગલ મંગલે શિવે સર્વાર્થસાધકે શરણે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય આરતી આપીને પોતે આરતી લઈને સભાને દર્શન કરાવી દેજો. બોલે લક્ષ્મીનારાયણ દેવની જય. વાલા ભક્તો, અહીંયા ધોલેરા ધામ દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત જ્યારે ધોલેરા મહિમાની કથા ચાલે છે ત્યારે એ કથાને આત્મસાત કરીએ, ભગવાનનો મહિમા દ્રઢ કરીએ. અત્યારે મહોત્સવને આપણે જયકાર કરીને આજની સભાને વિરામ કરીએ. બોલો મદન મોહનજી મહારાજ દ્વિશતાબ્દી મહોત્સવ કી, સ્વામિનારાયણ ભગવાન કી, લક્ષ્મીનારાયણ દેવ કી જય. સ્વામિનારાયણ જય. સ્વામિનારાયણ જય. સ્વામિનારાયણ.